મારે આજે છે ને સેવ ટમેટાનું શાક ને રોટલી ખાવી છે. બિલકુલ નહીં. ખાવી છે કીધું ને મેં. મારે છે ને સેવ ટમેટાનું શાક અને રોટલી. આ શું કરો છો તમે? હા, મસ્તી કરતા કરતા સાચું બોલવા માંડ્યા. આ તો પ્રેમથી ના માનો તો પછી શું કરું? જો. પ્રેમની પણ એક લિમિટ હોય. એના કરતા વધારે થાય તો પછી મારે મારો અસલી રંગ બતાવવો જ પડે ને ભાભી. અત્યારે ખાઈ લો. સાંજે સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવી આપીશ. જો ઓલરેડી બની ગયું છે સાગરભાઈ, અને તમે નહીં ખાવ ને તો મારે ફેંકવું પણ પડશે. અને તમને ખબર છે ને કે મમ્મીજીને અનાજનો બગાડ થાય એ બિલકુલ નથી હા તો ગમતું. તમે ખાઈ જજો, તમે ખાઈ જજો, પણ મારે છે ને નથી ખાવું. સાગરભાઈ, તમારું બિહેવિયર છે ને એ બરાબર નથી, યોગ્ય નથી. જો મહેરબાની કરીને શાંતિથી વાત કરશો ને તો જવાબ મળશે. જો ભાભી, ખોટું કામ વધારું ને એવું ના કરતા. મેં જે કીધું છે ને એ કરો. તો પહેલા ખાઈ દેવાય ને. ન ખાવું હોય તો પહેલા ખાઈ દેતા આ હોય તો તો. તમને ફોન નતો કરાતો કે સાગરભાઈ તમારે શું ખાવું છે? અચ્છા, એટલે હું તમારી નોકર છું કે મારે જ્યારે રસોઈ બનાવવાની થાય એટલે પહેલા તમને ફોન કરીને પૂછવાનું કે સર તમારા માટે જમવાનું શું બનાવું. તમે છે ને કોઈ સ્પેશિયલ વ્યક્તિ નથી અને અમે કોઈ વધારાના નથી. ઓહ, હા ઘર છે ને મારા કારણે ચાલે છે, તમારા પતિદેવના કારણે નહીં. અચ્છા, હા તો આ ઘરમાં શું કરવું અને કઈ રીતે કરવું ને એ બધું મને પૂછીને કરવું. તો કામવાળી લઈ આવો ને. એટલા બધા પૈસાનો જ પાવર હોય તો એક કામવાળી, એક રસોઈવાળી, એક તમારી પર્સનલ અસિસ્ટન્ટ લઈ આવો, એટલે એ લોકો બધું કર્યા કરશે. હું તો આ ઘરમાં જેમ કામ થતું હશે ને એમ કરીશ. મારા પર 4 લોકોની જવાબદારી છે, ફક્ત તમારા એકની નહીં. ઓહ, તમને છે ને અહીંયા માંડે બેસાડવા માટે નથી લાવ્યા, કામ કરાવવા માટે અને આ ઘરનું ધ્યાન રખાવવા માટે લાવ્યા છે. તો એ તો કરું જ છું. તો છે ને સામેવાળા વ્યક્તિની શું મરજી છે, શું ઈચ્છા છે ને પૂછીને કરતા રહો. એ પૂછીને કરતા રહ્યો તો વધારે સારું. ભલે, બીજું કાંઈ કહેવાનું બાકી છે? તમારે છે ને જે કરવું એ કરો. બાકી સેવ ટમેટાનું શાક પણ બનશે અને રોટલી પણ બનશે. એ તો બનશે જ. હું તો ક્યાં જઈશ? મારી તો મજબૂરી છે કે બનાવવું પડશે એમ. પણ તમે જરા વિચાર કરો, આ તમારો સ્વભાવ છે ને એ બહાર નહીં ચાલે. ઘરમાં તો ભાભી છે એટલે સહન કરે છે. કાલ સવારે કોકની દીકરી આવશે ને આમ કરશો ને તો 3 દિવસમાં છૂટું થઈ જશે. સહન કરશે હા? એ પણ સહન કરશે. ક્યાં જશે? એવી જ લાવીશ છે જે મારું સહન કરે અને મારું સાથ આપે. બરાબર. સાથ? સાચું? સાથ તો અમારે પણ આપવો છે, પણ તમે તો સાથ અપાય એવા કામ કરતા જ નથી. ક્યારેક તો એમ કહો કે સાચી વાત છે ભાભી, તમે પણ થાકી ગયા હશો, આજનો દિવસ હું ખાઈ લઈશ. પણ નહીં, રોજ ઉઠીને આડોડાઈ કરવા જોઈએ તમને. હા જોઈએ, કારણ કે મને જે પસંદ નથી ને એ પસંદ નથી. સમજ્યા? સાગરભાઈ, બસ હવે તમે તમારી લિમિટ ક્રોસ કરો છો. બની જશે તમારું શાક અને રોટલી. બીજું કાંઈ કામ છે? બસ બીજું કાંઈ કામ નથી, અને એ પણ 20 મિનિટ. ઠીક છે, તમે જાઓ ને તો કરો. કેવો માણસ છે કોણ જાણે. આ ગમે ત્યારે ગમે એવું વર્તન કરે છે. ક્યારેક હાથ ન ઉપાડે ને તો સારી વાત છે. ગાંડા જેવું મગજ છે આનું તો. હા મીરા, શું હજી છે? તૈયાર નથી થઈ? શેના માટે? કોઈની મૈયતમાં જવાનું છે? મૈયતમાં નહીં, પણ અતુલભાઈના દીકરાની હગાઈ છે તો ત્યાં જવાનું છે. મારે નથી આવું. તમારે જવું હોય ને તો જાઓ. હું થયું આજ? આમ મોઢું કેમ સડેલું છે ને આમ ગુસ્સામાં બોલશો? તમારા ઘરમાં બીજું કાંઈ કરવા જેવું છે? ગુસ્સા સિવાય તો માણસ અહીંયા બીજું કાંઈ કરી જ ન શકે. એક તો કામ અને બીજો ગુસ્સો. હું છું છે કે મને કાંઈ મમ્મીએ કાંઈ કીધું? સાગરભાઈ, અશોક, હું સાચું કહું છું. આ તમારો ભાઈ છે ને સાયકો છે, પાગલ. એને એકવાર મગજના હોસ્પિટલમાં લઈ જાવ અને છે ને એને કરંટ દેવડાવો. બસ કરીને હું બોલશો તું? ગુજરાતીમાં બોલું છું, ન સમજાય? પણ હું છું છે, મને વાત કરે. રસોડામાં આવ્યા હતા, હા. ઊંચા અવાજે વાત કરે છે, હાથ ઉગામી લે છે, અને વાતે વાતે જે શબ્દો બોલે છે ને એ તો બિલકુલ યોગ્ય નથી. કારણ તો હોય છે ને, આ એટલું બધું એણે કર્યું હા, તો શું કારણ હતું? 3 દિવસ પહેલા કારેલાનું શાક ખાવું હતું. હું બજારમાં ગઈ તો મને કારેલા ન મળ્યા, એટલે આજે મેં કારેલા લઈ આવીને એમના માટે શાક બનાવ્યું. તો હવે એને એ નથી ખાવું, હવે એને સેવ ટામેટા ખાવા છે. મેં એમને કહ્યું પણ ખરા કે સાગરભાઈ અત્યારે ખાઈ લો, હું સાંજે બનાવી આપીશ. પણ સેવ ટમેટાનું અત્યારે કરી દે હું વાંધો? કરી તો દીધું, બનાવી જ દીધું છે, પણ હવે કારેલાનું ફેંકી દેવાનું રહેશે. અને એ શાક ઘરની બહાર જશે ને એટલે મમ્મી મને બોલશે. પણ તારે ક્યાં કમાવા જવાનું છે? મમ્મી બોલે તેને કહી દેવાનું. હિસાબ તો દેવો પડે છે ને મમ્મીને મારે. મારી વાત સાંભળ તું. સાગર મારી કરતા વધારે કામ કરે છે, તને ખબર છે ને? હમ, તો થોડુંક આપણે જાળવીને રહેવાનું ઘરમાં, બીજું હું. જાળવીને એટલે સમજો કે માણસ છે ને સમજીને રહી શકે, સમજણથી રહી શકે, પણ દબાઈને, ડરીને, બીને કોઈનાથી રહીને એ વાત ખોટી. તમે મને ખાવા આપો છો ને તો હું પણ આ ઘરમાં ઢસેડો કરું છું. કામવાળીના પૈસા,
રસોઈવાળીના પૈસા, ઘરની સાફ સફાઈવાળીના પૈસા, આ 3-4 મેડ જેટલું કામ કરે ને એટલું તો હું એકલી કરું છું. 30-40 હજાર રૂપિયાનું કામ તો હું આરામથી કરી લઉં. ઈ કઈ ગણતરી ન કરે? કરવાની હોય. અચ્છા, તો તમે તો ગણતરી કરો છો કે મારો ભાઈ વધારે કમાય છે એટલે એનું વધારે સમજવું જોઈએ, એનું વધારે ધ્યાન રાખવું જોઈએ. તો કામ તો હું પણ કરું છું. હા, પણ ઈ નાનો છે, આપણે જરીક સમજાય. તારો દિયર છે, હે? નાનો છે, બુદ્ધિ વગરનો તો નહીં ને. કેટલો નાનો છે? 25 વર્ષનો થયો છે. 25 વર્ષનો વ્યક્તિ છે ને અડધી દુનિયા સંભાળી લે, પણ આને તો પોતાની જાતનું ભાન નથી. જો મારી વાત સાંભળ, જો આવું ને આવું તું કરતી રહી તો પછી ઘર કેમ હાલશે? મને શું ખબર કેમ હાલશે? એ તમારા લોકોનો પ્રશ્ન છે. મારે તો જે અનાજ આવે ને એની રસોઈ બનાવીને આપવાની હોય, જે કાચું ધાન આવે એને પકાવીને આપવાનું હોય. હવે તમે ક્યાંથી લઈ આવો છો, શું કરો છો, કેવી રીતે આવે છે, મને કાંઈ ખબર નથી. પણ મારી સાથે અવ્યવહાર હું સહન નહીં કરું. સહન હવે ઝાઝો ટાઈમ નહીં કરવો પડે, સમજો? કેમ? તમારી લોટરી લાગવાની છે? એના હવે થોડાક ટાઈમમાં આપણે છોકરી ગોતીને લગ્ન નહીં કરી દેવી, હે? હા, લગ્ન કરશો ને તો કોઈની દીકરી આ ઘરમાં નહીં ટકે. સમજો મારી વાત અશોક, કે કોઈ પણ માણસે ઉંમર જતાં ઠંડુ પડવું પડે, પોતાના તેજ દિમાગને શાંત રાખતા શીખવું પડે. એ ઓલવેઝ આવા ને આવા રહેશે તો કોણ એમનું સહન કરશે? હું ભાભી છું, તમે ભાઈ છો, માવતર છે, બેન છે, આપણે પોતાના છીએ ને એટલે જતું કરીએ છીએ. પણ આ જ જગ્યાએ જો બહારનું કોઈ વ્યક્તિ હોય ને તો એ બિલકુલ સહન ન કરે, અને વ્યાજબી છે. શું કામ કરે? ઈ હું બધી વાત સમજુ છું, પણ હવે આ એક બાજુ મારો ભાઈ છે, એક બાજુ મારી પત્ની. મારે હું બોલવું? જરીક સમજી જા. હું એને તમ તારે સમજાવવાની કોશિશ કરી. સમજી તો જાઉં છું. હર વખત જે એટલો ઝઘડો થાય ને એટલી વખત હું જ સમજી છું. ગમે ત્યારે એમની જીદ મેં જ પૂરી કરી છે. ગમે ત્યારે એમણે હાથ ઉગામ્યો તો મેં જ જતું કર્યું છે. તમને શું લાગે છે ભાભી ઉપર હાથ ઉગામવો એ વ્યાજબી છે? જેમ તેમ બોલવું વ્યાજબી છે? અને આ ફરમાઈશો જે કરી રહ્યા છે કે આજે તો આ જ ખાઈશ, આજે તો આમ જ કરીશ, તો એ ખોટું નથી? ખાવામાં તો હું શું કહું, એને જે ભાવે એ બનાવી દેવાનું હોય. બાકી બે તે પેલા વાત કરી એ તારી વાત હાચી. અચ્છા, તો આજે કોઈ માણસ એમ કહે કે મને કારેલાનું શાક ખાવું છે તો એ 2 દિવસ પછી નહીં બનાવવાનું? ના ના, એવું થોડું હોય. એ જ તો સમજાવું, એ જ તો સમજાવું છું તમને. મારું મગજ અત્યારે ખરાબ થઈ ગયું આ તારી વાત સાંભળીને. તો ખરાબ મગજ થતું હોય ને તો મગજને બદલી નાખો. અને જો મગજ તો ન જ બદલે એટલે તમારા ભાઈને સમજાવી દો. ઇઝી. કાંઈ વાંધો નહીં, હું સાગરને સમજાવી દઈ. ક્યારે? આજ જ. ગુડ. હા, કાંઈ ઉપાધિ નહીં કરતી. ઉપાધિ તો થાય જ ને. ક્યાં જવું? હા, ને આમ જવાનું છે ત્યાં પ્રસંગમાં. જાઓ, સાગરને સમજાવો. તું નહીં આવી ને? દામિની ક્યારે આવશે? તમે વાત તો કરું એને. પપ્પા, શું કામ હતું? હા, તમે ફોન કરીને મને બોલાવી લીધી પાછી. ક્યારનો તારી રાહ જોતો હતો. મેં જો દામિની ક્યારે આવે અને ક્યારે તને આ વાત કરવી એમ. હા, પણ શું વાત કરવી હતી? આ ફોનમાં કહેતા હતા કે એક જરૂરી વાત છે, જરૂરી વાત છે. તો મને જો હું બેટા વાત કરું ને એનો કંઈ વિરોધ નહીં કરતી, તું ના નહીં પાડતી, સમજ્યા? વિરોધ કરવા જેવી વાત હોય તો વિરોધ કરવો પડે. તને પણ હું એ વાત કરી એટલે તને વિરોધ કરવા જેવી જ લાગશે, કારણ કે મેં આગળ તને એ વાત કરી હતી ત્યારે તું વિરોધ જ કરતી હતી. એટલે હું કહું છું તું ના નહીં પાડતી. આ તારા બાપની ઈચ્છા છે એમ મને ના પાડી દેજે. બોલો, શું છે? જો હરેક બાપની એવી ઈચ્છા હોય, પછી રાજા હોય કે હાવ ગરીબ ઝૂંપડીમાં રહેતો હોય, હરેક બાપની એવી ઈચ્છા હોય કે એની દીકરી હારા ઠેકાણે પૌણે, પછી હારે જાય અને અહીંયા ખુશ રહે. એવી હરેક બાપની ઈચ્છા હોય ને, તો પછી મારી એવી ઈચ્છા છે એમ. હોય ને, બધા જ બાપની એવી ઈચ્છા હોય. અને દુનિયામાં જે જન્મ લે છે ને એ જન્મ લેતા બધા વ્યક્તિઓની કંઈક ને કંઈક ઈચ્છા હોય જ. પણ એ તો ભગવાનના હાથમાં છે ને કે એની કઈ ઈચ્છા પૂરી કરવી ને કઈ ઈચ્છા પૂરી ન કરવી. તો બાળક, તારી આ ઈચ્છાને પૂર્ણ કરવામાં નહીં આવે. હા, પણ હું એમ કહું છું, હાથ જોડીને પ્રાર્થના કરું છું, હે માં, મારી આ ઈચ્છા પૂરી કરી દો. તો પછી આ ભગતની ઈચ્છા પૂરી કરો. નહીં થાય. તમને તો ખબર છે ને પપ્પા કે મારે લગ્ન નથી કરવા. હજુ આ લગ્ન કરવાની કઈ ઉંમર નથી મારી. નાની છું હજુ તો હું. જો બેટા, અત્યારે જે માગવા આવ્યું છે ને એ ઠેકાણું બહુ એટલે બહુ સારું છે. છોકરો સારો છે, સંસ્કારી છે, ઘરે સારું છે, ખાનદાની માણસો છે. તું જો એ ઘરે હારે જાય ને, જો એકબીજાને ધ્યાનમાં આવે તો તું એ ઘરે હારે જાય ને તો મને આખી જિંદગી મને કોઈ જાતની ઉપાધિ નહીં રહે. બસ એક મને તારી ચિંતા છે.
અને ન જવું હોય તો મારે ભલે છોકરો કરોડપતિ કેમ ના હોય પણ મારે લગ્ન નથી કરવા. આ તમને તો ખબર છે ને કે મમ્મી જ્યારે આપણને મૂકીને ગયા ને પછી મેં તમને જોયા છે, તમારી હાલત જોઈ છે, અને હું નથી ઈચ્છતી કે મારી સાથે એવું કંઈ થાય. જો એટલે જ તે મારે લગ્ન નથી કરવા. અરે પણ તું મારી હું કામ ચિંતા કરે છે? જો હું તો મારું કરી લઈ તમ તારે, અને ભલે હું થોડો ઘણો બીમાર છું પણ હાવ એટલો બીમાર નથી કે મારી દીકરી મારી સેવા કરે. હું તમ તારે મારું કરી લઈ, અને એવું લાગશે ને તો હું દેશમાં આવ્યો જાય ને ઓલું અપના ઘર હાલે છે ને એમાં છે ને મને 2 ટકના રોટલો હોતે મળી રહે અને હું બહુ શાંતિથી રહે. પણ તને એકવાર હારે જતા મારે જોવી છે. ના, નથી કરવા મારે લગ્ન. એકની એક તું એમ વાત નહીં કરી મારે કે નથી કરવા લગ્ન, નથી કરવા લગ્ન. આખી જિંદગી થોડી આમણામ જાય. હા તો ભલે ને ના જાય. આખી જિંદગી આવી રીતે મારે કાઢવી પણ નથી. જે 10-15 વર્ષ અહીંયા તમારી સાથે રહી શકું એ રહીશ, અને પછી એવું લાગશે તો હું કોઈ આશ્રમમાં જતી રહીશ, ત્યાં જઈને લોકોની સેવા કરીશ. અરે ના ના, જો સ્ત્રીને છે ને લગ્ન તો કરવા જ પડે, અને એમના ઉંમર એકલી જાય નહીં. અત્યારે તને એમ લાગે છે કે નહીં હું તમ તારે બધું એકલી કરી લે, આખી જિંદગી એકલી હું કરી નાખી, એવું બધું તને અત્યારે લાગે છે. પણ જેમ ઉંમર જાય ને એમ હરેક વ્યક્તિને સહારાની જરૂર હોય, ટેકાની જરૂર હોય. ત્યારે પછી એમ લગ્ન કરવાની તને ઈચ્છા થાય ને તો પછી છે ને કોઈ પાત્ર એવું ન હોય જે આપણા લાયક હોય. હે ભગવાન, આ લગ્ન કરવાનો રિવાજ કોણે કાઢ્યો છે ને મને તો એ નથી સમજાતું. અને લગ્ન કરીને હું જ શું કામ જાઉં? લગ્ન કરીને એ પણ ના આવી શકે અહીંયા. જો લગ્ન કરીને છે ને મારા દાદી હોતે આ જ ઘરે આવ્યા હતા, તારા મમ્મી હોતે આ જ ઘરે આવ્યા હતા, મારા મમ્મી આ જ ઘરે આવ્યા હતા. એટલે છે ને સ્ત્રીએ છે ને હારા, અને મારા લગ્ન થશે ને પછી તમારો જમાઈ પણ આ જ ઘરે આવશે. બોલો, બધાને આ જ ઘરમાં આવવાનું છે તો પછી મારે આ ઘર છોડીને મારે થોડી આ ઘર છોડીને જવાય? મારી સાથે જેના લગ્ન થાય ને એ જ આવી જાય ને આ ઘરમાં. જો એવું બનતું હોય તો બધા ઘર જમાય જ ન ગોતી લે. પણ જે રિવાજ હોય ને એ પ્રમાણે જ કરવું પડે બેટા. એમાં કંઈ તારું કે મારું કોઈનું કંઈ હાલતું નથી. દીકરી હોય એને હારે જોડાવી પડે. અને જો જમાઈ જો ઘરે આયા રહેવા આવે, એના હારાની ઘરે જમાઈ રહેવા આવે ને તો અમુકનું એની વાતો કરે સમાજ કે આનામાં કાંઈ લેવાનું નહીં હોય તો હારામ પીડ્યો હોય ને. તમે માનવાના તો છો નહીં ને? હા, હું માનવાનોય નથી અને તારે હાથ પાડવાની છે, બીજી મારે કાંઈ વાતે નથી સાંભળવાની. કોઈ ઓપ્શન નથી. નહીં હવે તારી પાસે બધા જે તર્ક હતો ને, જે વકીલાત કરવાનું જે તારી પાસે વાક્યો હતા ને એ બધા હવે પૂરા થઈ ગયા છે. એટલે તારે હાથ પાડવાની છે. અને હું તો એમ કહું છું કે જો તું છે ને છોકરાને બહુ અટપટા સવાલ નહીં કરતી, સમજ્યા? મને ખબર છે કે તારે વ્યવહાર ન કરવું હોય ને એટલે તું એટલે સામેવાળાને મૂંઝવી દે એવા સવાલ કરે તો બોલો ના પાડી દે. પછી તું એમ કે જોયું પપ્પા, મને તો ધ્યાનમાં જ હતું પણ એ લોકોએ ના પાડી. હા તો સવાલ જવાબ તો પૂછવા પડે ને પપ્પા, કેવી વાત કરો છો? હવે તું એમ કે બને તો તમે મારી ઘરે ઘર જમાઈ બનીને રહેવા આવી શકો તો તું ના જ પડવાનો છે ને, એવો થોડો સવાલ કરવાનો હોય. એવું નહીં પૂછું, બીજું પૂછીશ બસ. જુઓ પપ્પા, છોકરાને જાણ્યા જોયા વગર થોડી લગ્ન કરી નાખાય. હા તો પણ તું જો જરીક વિચાર, ત્યાં વાત કરવા જાવ ને તો છે ને મારું વિચાર છે કે મારે તારે લગ્ન કરવાની ઈચ્છા છે, એ વિચારીને તું એને સવાલ કરજે. બસ સારું પપ્પા, બોલાવી લો બસ. બસ. સાગર, ખોટો આ છોકરો મગજમારી કરે કારણ વગરનું. શું છે મમ્મી? શું બોલાવ્યો મને? અને પહેલી વાત તો હું તમને કહી દઉં કે તમે છે ને ભાભીને જેમ સમજાવવા હોય ને એમ સમજાવી દેજો કે મારી સાથે ખોટી મગજમારી ના કરે, મારી સામે બોલે નહીં, હું જેમ કહું ને એમ કર્યા કરે. જો મને ખબર જ હતી પાછિયા તારી લપ આવીને ઊભી રહેશે. અને એવું થોડું એક તને જેવું ભાવે એવું તારી ભાભી તને બનાવી દે. તારા નખરા કાંઈ ઓછા નથી. આ શાક બનાવ્યું તો એ હું નહીં ખાઉં, ઓલું બનાવી દઉં. ને ભાવ તો બનાવ્યું તોય તું બીજું બનાવડાવેશ. હું કરવા આવું કરસ તાર ભાભી અરે? જો મમ્મી, મને જે ખાવાની ઈચ્છા થાય ને એ જ હું બનાવડાવું છું, બીજું કાંઈ બનાવડાવતો નથી. અને આજે જ્યારે રસોઈ બનાવી નાખી એ પહેલાં મને ફોન નહોતો કરાતો કે સાગરભાઈ તમારે શું ખાવું છે, હું એ બનાવી દઉં. તમને ખબર છે કે સાગરને અમુક વસ્તુઓ નથી પસંદ તો તમે પૂછી લ્યો, હું જવાબ આપી દઈશ તો મગજમારી જ ના થાય ને. પણ તમને તો પૂછવું નથી કોઈને અને બનાવી નાખવું છે પોતાની રીતે. પછી હું 2 શબ્દ બોલું તો તમે કહો કે સાગર ખોટો ઝઘડો કરે છે. હા તો ખોટો ઝઘડો કરસ તું. તને ભાવતા શાક બનાવેશ તાર ભાભી, અને આ તો હારીશ તારી ભાભી કે તને ભાવતા શાક બનાવીને આપેશ. બાકી બીજાના ઘરમાં જો કોઈને ભાવતી વસ્તુ નથી ખાવા મળતી. એ વાંધો નહીં હો કે બીજાના ઘરમાં
શું થાય છે ને શું નહીં ને એ મારે નથી જોવાનું. અને બીજી વાત કે એમ તો બીજાના ઘરમાં લોકો સાડીઓ બનાવવા લાવે, એટલે કે લેસ પટ્ટી લગાડવા, સ્ટોન લગાડવા, આ હોટ પીસના મશીનો મૂકે. એવું તો આપણા ઘરમાં કાંઈ નથી થતું ને. આપણા ઘરમાં માત્ર 2 જ વસ્તુ કરવાની હોય છે. એક તો ઘરનું ધ્યાન રાખવાનું હોય છે અને એક રસોઈ બનાવવાની હોય છે. એ પણ તમારાથી સરખી નથી થતી. હા, એનો મતલબ એવું કે દુનિયાની બાયું કરે તો આપણે ઘરમાં કામ લાવવાનું જરૂર શું છે અમારે કામ કરવાની? કીધું મેં, બહારના કામ લાવવાનું નથી કીધું મેં, એ કરવાનું થતાય નથી આપણે. પણ જે ઘરના છે ને એ સરખી રીતે કરો તોય બહુ મોટી વાત છે એમ. સરખી રીતે જ કરેશ તું. વાત વાતમાં તારી ભાભી નામ ટોકો ને એ સારું નથી લાગતું. તારી ભાભી તારા માં સમાન છે. તને કેટલી વાર સમજાવો સાગર કે તો હારી છે કે બનાવી દઈશ. કાલ હવે તારી ઘરવાળી આવશે ને, તારું સગાઈ કરશું ને લગ્ન પછી તારી ઘરવાળી આવશે ને, એ જોજે કેવી કરીને દઈશ તને હું જોઉં છું. બસ હા બા, તમારે મને કહેવાની કાંઈ જરૂર નથી. મને ખબર જ છે કે મારા લગ્ન થશે અને મારી ઘરવાળી આવશે ને તો પણ મારો સ્વભાવ આવો ને આવો જ રહેશે. કંઈ ફેર નહીં પડે. એ તો હું કહીશ ટાણે કે જ્યારે ફેર પડશે ત્યારે હું કહીશ. અને તું વધારે કામ કરસ, અશોક ઓછું કામ કરે, એનો મતલબ એવો થોડો હોય સાગર કે તું જેમ કેમ અમારે તારી આંગળી પર નાચવાનું. હે જુઓ, હું બીજું કાંઈ કહેતો જ નથી. મારા નખરા ખાલી જમવાના જ હોય છે. એના સિવાય મેં શું કહી દીધું તમને કે શું કરાવી લીધું તમારી પાસે? કહો ને તમે. હો વાત ને એક વાત, સહન કરવા વાળી થાય ને ત્યાં સુધી કરશે. પછી તું વધારે પડતું બોલ બોલ કરે ને એનો સહન થાય. એ જે હોય તે તમારે મારા ભાભીને જેમ સમજાવવા હોય ને એમ સમજાવી દેજો કે હું જે પણ બનાવવાનું કહું ને એ પ્રેમથી બનાવી દે, મારી સાથે મગજમારી ના કરે. અને જો પહેલેથી કંઈક બનાવી નાખ્યું હોય ને તો બનાવતા પહેલાં જ ફોન કરી લે, જેથી કરીને એમને ખબર પડી જાય કે સાગરને શું ખાવું છે ને શું નહીં. એ એના ઘરવાળાને નથી પૂછતી કે અશોક તમારે હું જમું, તો તને શું કરવા ફોન કરે? તો એક કામ કરો ને, હા મહિને તમે મને પૂછવાનું રહેવા દો કે દીકરા કેટલો પગાર લાવ્યો, આ પગાર મને આપી દે ને, ઘરમાં જરૂર છે. એ પૂછવાનું બંધ કરી દો એટલે હું છે ને જમવાનું પૂછવાનું બંધ કરી દો. બોલો ચાલશે? સાગર તને કોઈ વાતે નથી પોગાય. હા તો ક્યાંથી પહોંચાય? હા ઘર આખું મારા લીધે ચાલે છે તો ઘરની અમુક વસ્તુ મારે પણ ભોગવવી હોય. ભોગવ્યું હોય આમ તો બહારનું કેટલું ખાશો? ઘરે આવીને એટલું ખાવાનું હોય ને એમાં નખરા કરો. શું કરવાનું કરો સાવ હાથે કરીને? ઘરમાં ઝઘડા જ થઈશ ને. અને તાર ભાભી નથી ગમતું, તારા પ્રત્યે ખોટો ક્રોધ આવે એવું હું કરવાનું કરશો. એ જે હોય તે બધું કાંઈ મારે નથી વિચારવાનું. અને આખો દિવસ બસ પદારાની જેમ પડ્યું રહેવું ને આરામ કરવો ને, એના કરતાં 2 કામ કરી લેશે ને તો કંઈ મરી નહીં જાય. વાતો કરો છો તમે મોટી મોટી. તું નાનો છો, 2 શબ્દ કદાચ તારી ભાભીનો સાંભળી લઈશ ને તો કઈ થઈ નહીં જાય. અને કોક દિવસ ન ભાવતી શાક ખાઈ લે ને તોય કાંઈ નહીં થઈ જાય. એકવાર ખાઈને તો જોવાય કે નહીં? 100 વાતની એક વાત, નાનપણથી છે ને જમવામાં મારા નખરા હોય છે ને હોય છે. મને જે ભાવે છે એ વસ્તુ બને ને તો હું એક પણ નખરો નથી કરતો. પણ જે વસ્તુ નથી ભાવતી એ બનાવી નાખો ને તો મારા નખરા હોય છે અને એ તમારે ભોગવવા પડશે. હવે તૈયાર થઈ જાજે, કાલ છોકરી જોવા જવાનું. તબિયત તો સારી છે ને બધાની? હા સારી છે તબિયત. હું થોડો ઘણો બીમાર રહ્યો પણ દવા ચાલે છે એટલે કાંઈ એમ વાંધો નથી આવતો. અંકલે તો ઉંમર હોય એટલે એવું થયા કરે. આ મારા સાસુ છે ને, આ સાગરભાઈ મારા દેર છે, જેના માટે અમે માગું લઈને આવ્યા છીએ. બરાબર. હા. અને મારી દીકરી જે આ દુનિયામાં આમ ગણો ને તો બસ આ મારી એક દીકરી છે. જે ગણો એ બધું બસ મારા આનામાં જ છે. હા એ તો છે. તમારા હસબન્ડ અંકલ નથી આવ્યા? એમનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. આમ સોરી. મારા હસબન્ડ છે પણ એ ના આવી શક્યા કારણ કે બધું કામ એ સંભાળે ને, એટલા માટે સાગરભાઈ અને બંને ભાઈઓ સાથે બહાર ના નીકળી શકે. અને સાગર તમે કેટલું ભણ્યા? ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે. હા. હા અને મારા દીકરાને પગાર પણ બહુ સારો છે. હા. મારો આખું ઘર જો હાલતો હોય ને તો આના પગારથી જ હાલે. સારું કહેવાય. આજના જમાનામાં તો બધાએ કમાવું જ જોઈએ. સાચી વાત છે. તમે જોબ કરો છો કે? ને જો મને તો પ્રદીપભાઈ બધી વાત કરી જ છે તમારી, એટલે પછી વધારે તો કાંઈ લાંબુ તો પૂછવાનું ન હોય. જો બંને છોકરા છોકરીને એકબીજાને ધ્યાનમાં આવે તો હું તો એમ કહું છું કે બહુ સારી વાત કહેવાય. કેમ નહીં? સાગરને જો તમારી દીકરી પસંદ આવે તો અમારી તો હાથ છે. બસ તમારી દીકરીને પૂછો, જો એને મારો દીકરો ગમતો હોય તો.
પણ આમાં તો એવું છે ને કે બંને એકબીજા સાથે વાતો કરે, કારણ કે પહેલાં જેવું તો કાંઈ છે નહીં હવે. છોકરા છોકરી એકબીજાના મોઢા ન જોવે અને થઈ જાય. અને આમાં તો ફરજિયાત જોવું પડે મોઢું, પછી એકબીજાને મુલાકાત કરવી પડે. અને હવે અમુક જ્ઞાતિમાં તો એવું થઈ ગયું છે કે વેહવાળની વાત ચાલે તો જોણ પછી થાય, પહેલાં એ લોકો 2-4 દિવસ એને ફરવા મોકલે બહાર. એટલે કે જો સાથે ફરે ને તો ખબર પડે. વાત તો બરાબર છે પણ એ યોગ્ય નથી ને કે સગાઈ પહેલા છોકરા છોકરીને આપણે આવી રીતે ફરવા મોકલીએ. અને આમ ગણો ને તો એટલું બધું લોકો છોકરા છોકરી એકબીજાને જાણે છે, વાતો કરે, છતાંય પહેલાં કરતાં અત્યારે જો કેટલા છૂટાછેડા થાય છે. પહેલાં ક્યાં એવું કંઈ હતું? જો એ વાત બધી સાચી છે પણ બધા માણસના મગજ અલગ અલગ કામ કરતા હોય છે. કોઈની મેન્ટાલિટી કેવી છે આપણે વાત કર્યા વગર તો ન ઓળખી હા, શકીએ. ના ના, બરાબર. હા, જો એવું હોય ને તો ફરવાની વાત પછી, પણ અત્યારે આ બંને વાત કરી લે, એકબીજાને ઓળખી લઈને પછી આપણે આગળની વાત આગળ કરીએ. હા, તો જા બેટા, જી આવો. હા, બેસો. તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. લેડીઝ ફર્સ્ટ. તમે પૂછી શકો છો પહેલાં. તમે ફિલહાલ શું કરો છો? આઈ મીન જોબ કરો છો? હા, ખુદની ઓફિસ છે મારી. મતલબ કહેવાય ને તો મારો નાનો એવો બિઝનેસ છે. સારું કહેવાય. હું પણ અત્યારે જોબ કરું છું. જોબ ચાલુ છે મારી. સરસ. પણ એક વાત કહું તમને, ખોટું ના લગાડતા. શું? હા, જો ભગવાન કરે ને આપણે લગ્ન થાય ને અથવા આપણે આગળ વધીએ ને તો તમે જોબ નહીં કરી શકો. અને પૂછી શકું કે કેમ? કારણ કે હું કરું છું ને જોબ, મતલબ હું બિઝનેસ કરું છું ને મારો, એને એટલી ઇન્કમ છે જ કે તમારે જોબ કરવાની કોઈ જરૂર જ નથી. આ જોબ છે ને હું મારા પોતાના માટે કરું છું. મારા પપ્પાએ મને ભણાવી ગણાવી મને એ બધું જ કરવા દીધું જે મારે કરવું હતું. એમનું પહેલેથી સપનું હતું કે હું કોઈ સારી એવી જોબ કરું, મારું પોતાનું એક સ્ટેટસ હોય. અને એટલું કર્યા પછી હવે જો હું જોબ મૂકી દઉં તો એ તો સારું ન લાગે ને. તમે ચિંતા ના કરો, હું જે જોબ કરીશ ને જે ઇન્કમ હશે ને એમાંથી થોડી હું મારા પપ્પાના ઘરે આપીશ ને થોડી આપણા ઘરે. પૈસાની તો વાત જ નથી. ઉલટાનું, જો તારા પપ્પાને પૈસાની જરૂર હોય ને તો હું પૈસા આપવા માટે તૈયાર છું, એ પણ દર મહિને. અને બીજી વાત કે મારે છે ને છોકરીને એક જ વસ્તુ પૂછવી છે અને એક જ મારી શરત છે. શરત? શું? કે જમવાનું બનાવતા આવડે છે તમને? ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, પંજાબી? ચાલશે, એટલું તો બહુ થયું. પણ મહત્વની વાત એ છે કે હું છે ને ફૂડી બોય છું. જમવાનું મને બહુ જ ભાવે અને એ પણ મારા મનપસંદનું. એટલે જમવામાં છે ને હું કોમ્પ્રોમાઇઝ નથી કરતો. જ્યારે પણ મને ભૂખ લાગે છે ને એ સમયે મને મારી જ પસંદનું જમવાનું જોઈએ. તો કંઈ વાંધો નહીં ને ગમે ત્યારે હું બનાવવાનું કહું તો? જોઈશું. હજુ ક્યાં લગ્ન ફાઇનલ થઈ ગયા છે અને ક્યાં આપણા ઘરેથી હા પાડી દીધી છે. હા, એ તો છે, બટ મારે તમને પણ એક વાત ક્લિયર કરવી હતી. બોલો. જો મારા પપ્પાની તબિયત છે ને સાજી નરવી રહી છે તો જ્યારે મારા પપ્પાના ઘરે આવવાનું થાય ને તો તમારે મને આવવા દેવી પડશે. વાય નોટ? ગમે ત્યારે. ઠીક છે, બાકીની વાતો પછી કરીશું. સારું. જોયું, તારી ઈચ્છા પૂરી થઈ ગઈ ને. જ્યારે દામિનીનો જન્મ થયો અને 2 વર્ષની થઈ ત્યારે તું જ મને કહેતી હતી ને કે આપણી દીકરી માટે એવું સારું સાસરું ગોતવું ને કે એને કોઈ જાતની તકલીફ ન પડે. અરે પાણી માગે ને તો દૂધ હાજર કરે, કોઈ જાતની તકલીફ ન પડે એવી તારી ઈચ્છા હતી ને. પણ જો તું આજ ગમે ત્યાં હશ ને તને શાંતિ મળશે. પપ્પા, જો મને તો દામિની છોકરો બહુ સારો લાગ્યો અને માણસોય સારા લાગ્યા અને પ્રદીપભાઈ આમે કહેતા જ હતા કે તમારે આમાં ના પાડવાની થતી જ નથી. બટ આઈ ડોન્ટ લાઈક હિમ.
મને ન પસંદ આવ્યું. પસંદ ન આવ્યો એટલે નખરા જોયા છે એના તમે? અરે પણ જો એ શું નખરા હોય હવે એને એવી હું એનામાં એવી કંઈ એને કંઈ એવું વ્યસન નથી કાંઈ નથી, એને કંઈ ગુસ્સો આવતો, બસ સીધો સાદો છોકરો છે. હવે તું કેમ સીધો સાધો તમને લાગે છે? એરોગેન્ટ છે એક નંબરનો. પપ્પા છું એને જે શરત મૂકી છે એને શરત મને મંજૂર નથી. શરત મૂકી? જો એને કંઈ પણ પ્રદીપભાઈ તો ના પડતા હતા કે એ લોકોને કોઈ કરિયાવર નથી જોતો, ખાલી પહેરેલ કપડાં દીકરીને વળાઈ દેવી છે, તમારે બહુ માણસો સારા છે, તમને કોઈ દિવસ દીકરીને દુઃખ નહીં આપે. તો પછી હું એને કંઈ એવી કરિયાવરની કંઈ શરત મૂકી છે? ના, કરિયાવરની શરત નથી મૂકી, પણ એવું કહે છે કે લગ્ન થઈ જાય તો પછી મારે જોબ નથી કરવાની. અરે આ કેવી વાત થઈ ગઈ? અરે આ જમાનાનો એ વ્યક્તિ છે કે બાબા આદમના જમાનાનો? કેવી મેન્ટાલિટી છે એની? ચલો જોબની બાબતે આવું વિચારે છે, ખબર નહીં કેટલો નેરો માઇન્ડ હશે. કાલે સવારે તો મને ઘરની બહાર નહીં જવા દે તો? અરે પણ બેટા તો પછી તારે જોબની ક્યાં જરૂર છે? આ તો હું તો એમ કહું માણસો સારા કહેવાય કે એને એની બેન દીકરીઓની જોબ કરાવવા માગતા નથી. આ તો જોબ તો કે હું ન કરાવવા દઉં, પણ આપણે તો મજબૂરી છે. તું પરાયણે જાશો જોબ કરવા અને આપણું તારા પગાર છે તો આપણું ભરણ પોષણ હાલે છે એટલે હું જવા દઉં છું. બાકી એ તો સારો કહેવાય, તો એ સારી વાત કહેવાય. એવું કોણે કહ્યું કે બોન દીકરીઓ ખાલી જોબની જરૂર હોય તો જ કરી શકે, તો જ કમાઈ શકે? અરે માણસને પોતાની એક ડિગ્નિટી હોય કે નહીં, પોતાનું એક સ્ટેટસ હોય છે, એ જાળવવા માટે પણ કરી શકે ને. પોતાનો એક શોખ હોય છે. અરે જો બેટા આવું જ પપ્પા એણે મને કહ્યું છે કે તારા પપ્પાને જરૂર પડશે ને તો હું પૈસા આપવા તૈયાર છું, પણ એ વ્યક્તિની વાત ઉપર મને જરાય વિશ્વાસ નથી. ચાલો કદાચ પૈસા આપી પણ દે, પણ આ વાત તો ખોટી કહેવાય. ત્યાં તો મારી કોઈ વેલ્યુ જ નહીં હોય ને પછી. અરે પણ હવે જો એ મારે જો કે દીકરીના પૈસા મારે 1 રૂપિયો નથી જોતો, હું તો મારું કરી લઈ. પણ જો એના વિચાર રાખતો હોય કે હું પૈસા તમને આપીશ તારા પપ્પાને અને તારે જોબ નથી કરવાની, તો હું તો એમ કહું એ તને સાચવવા માગે છે, તને દુઃખ દેવા નથી માગતો. તને તો એમ જ છે ને કે મારા પપ્પા સુખી રહેવા જોવે. જો એ મને પૈસા આપશે તો હું સુખી રહી. જો કે મારે જોતા નથી, પણ આ તો એના વિચાર હું તને જણાવું છું. તો પછી બીજું તારે શું જોવે? તારે કાંઈ જોબ નથી કરવાની. લ્યો હવે આ ના ન પડાય અને હું અત્યારે જ ફોન કરું ને હા પાડી દઉં પ્રદીપભાઈને. તમને ખબર છે ને પપ્પા કે આ પૈસા કરતાં પણ વધારે મહત્વનું મારા માટે ઇજ્જત છે કે નહીં? અને જો એને પૈસાનો એટલું બધું અભિમાન હોય, ઘમંડ હોય તો શું કામનું? એ એક થોડી કમાય છે, અને કમાતો હોય તો એ ખુદ કમાય છે ને, એના પૈસા છે, મારે શું લેવા દેવા એ નથી. અરે તો તું શું કરે છે? હાલ તું એમ કે એને પૈસાનો અભિમાન છે તો તું એને પરબારી ના પાડી દેશો તો તારું આ ખોટું જ કહેવાય ને. હું તો મારા સ્ટેટસ માટે, મારા સ્વાભિમાન માટે બોલું છું કે હું એ સ્વાભિમાની વ્યક્તિ છું. ચલો તારા કરતાં ઓછું કમાઉં છું, નથી એટલું બધું કમાતું, બટ એનો મતલબ એમ નહીં ને કે તમે મારી કઈ ઇજ્જત જ ન કરો. સીધી મોઢે ના પાડી દીધી કે નહીં જોબ તો નથી કરવાની. અરે જો બેટા એના ઘરમાં એવો રિવાજ નહીં હોય, એના ભાભી જોબ કરે છે. લે એના ભાભી નહીં ભણ્યા હોય, એના ભાભી કંઈ નહીં બોલતા હોય એટલે ના કરે. અને હું તો કહું આ તો સારું કહેવાય. તારે જો સવારનું જાવું નહીં, ઓલું તું કેટલી સવારે વહેલી ઉઠ, પછી તું જ્યાં જા અને પછી ઘરે આવીને તું જો કામ ન કર તો પાછા ઘરમાં ડખા થાય. એની કરતાં તારે એ ઘરમાં બેઠો રહેવાનું. આ ટીવી જોયું, જમી લીધું, ભૂખ લાગે એટલે જમી લીધું અને આખો દી તારે આરામમાં જાય. સારું કહેવાય તો તારે અમુકનું. આખો દી આરામ કરી છે, અત્યારે તો એનો બિઝનેસ ચાલે છે, કાલે સવારે ન કરે નારાયણ કાંઈ થયું અને એની પાસે જ પૈસા ન રહ્યા તો ક્યાંક લોસ ગયો કે કોઈ ઊંધા રવાડે ચડી ગયા તો હું બેકઅપમાં હોઉં ને. મારી પાસે પૈસા હોય તો સારું કહેવાય ને. જો તું ત્યાં જોબ કરવા જાય ને તો તારી જેઠાણી એની હારે બાદ છે, પતિ હારે કે એ આખો દી ફેર્યા કરે અને મારે અહીંયા ઘરના કામ કરવા અને તને મનમાં એમ થાય કે જોયું હું આખો દી મહેનત કરું બહાર અને આને ટેસ્ટથી ઘરમાં બેહું પછી તમારી દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા થાય. એમના માટે એક નોકરાણી રખાવી દઈશ. પૈસા કમાતા હોય ને તો 2-5 રૂપિયા કોઈને આપવા પડે, વપરાય ને તો એમાં ખોટ ના કહેવાય. તો તારી હોતી વાતું થાય તું કે નોકરાણી રખાવી દે, તરત એને હા હું બધા એમ કહે જોયું હો આવીને એટલે નોકરાણી મળ્યો રાખવા. પપ્પા સમજતા નથી તમે. ઠીક છે, તમારી જે ઈચ્છા હોય ને કરો. મારા મનમાં જે હતું ને એ મેં કહી દીધું છે. કરવું હવે મારે આ દીકરીનું તો. હા મીરા, આ જોવા ગયા હતા તો કેમ થયું? શું જોવા ગયા હતા? ઠીક બધું. હવે જો તમે છે ને પ્લીઝ કાં તો ભેગા આવતા જાઓ અને કાં તો મને પણ ન મોકલો. મને આવી ચોચલી વાતોમાં કોઈ રસ નથી. સાગરભાઈના લગ્ન ક્યાં થવાના છે, કોની સાથે થવાના છે ને મને એમાં કોઈ જ રસ નથી. પણ કેમ આવું શું કામ બોલ છો? હવે તો એનું નક્કી થાય એટલે એણે હા તો પાડી છે ને. મને શું ખબર હા પાડી છે?
બંને ગયા હતા વાત કરવા માટે. હવે હા કે ના એ તો એ બંનેને જોવાનું ને. હું તો ચૂપચાપ બેઠી હતી ફોન લઈને. એટલો કંટાળો આવતો હતો ને, જલ્દી અહીંયાથી જાવ તો સારું એવું થતું હતું. લે પણ આ ઘરે દેરાણી આવતી હોય, હવે તારે એટલા બધા કામે નહીં કરવા પડે. તો એ વાતની તને ખુશી નથી? ઘરમાં એક સભ્ય વધે. હા પાડે પછી ને, દેરાણી પછી આવશે, પછી કામ કરશે. તમને ખબર છે સાગરભાઈએ શું કર્યું? ગાડીમાં વળતા કહેતા હતા કે મેં તો છોકરીને ચોખ્ખું જ કહી દીધું કે તારે લગ્ન કરવા હોય ને તો મને વાંધો નથી, પણ નોકરી નહીં કરવા દઉં અને ઘરમાં બેસીને મારા કામ કરવા પડશે. તો ઓલી છોકરીએ હા પાડે કે ના? હા જ પાડે ને. અરે તો સારું કહેવાય ને. આ લગ્ન પહેલા જો આ બધી સોખવટ થઈ જાય તો આ સારી વાત જ કહેવાય. થોડા દિવસ સારું લાગે બધું, થોડા દિવસ બધું હાયા થાય, પણ આખી જિંદગી છે ને કોઈ દબાઈને ન રહે. આ સાગરભાઈનો સ્વભાવ ખબર છે ને, 10 મિનિટ પહેલા કંઈક બીજું, 10 મિનિટ પહેલા બીજું કંઈક બોલતા હોય અને 10 મિનિટ પછી બીજું બોલતા હોય. તને એમાં વાંધો શું છે? હે, તને ખબર છે લગ્ન પછી છે ને માણાનો સ્વભાવ બદલી જાય એટલે છે ને એ ઉપાધિ તારે કરવાની જરૂર નથી. બરાબર. હા. છોકરીને એમ કીધું છે કે નોકરી નહીં કરવા દઉં. હવે એ છોકરીને ન ગમ્યું તો બની શકે કે એના પપ્પા સાથે વાત કરે અને એનો મન મુતાવ ન થાય તો ના પણ પાડી દે. એ તારી ખોટી વાત પડે હો. અને તારે આના લગ્ન પછીની આ બધી વાત કરવાની શું જરૂર છે? તું બધું જાણે જ છો. હે, તને કે વાહ આગાહી કરવા મળી છે કે આમ થાય ને આમ થાય ને. તમે મને પૂછો છો શું કામ? પૂછ્યું એટલે મેં જે હતું એ કહી દીધું. જો મને સાગરભાઈ, સાગરભાઈના લગ્ન, સાગરભાઈની પત્ની એમાં કોઈ જ રસ નથી. હું ખુશ છું મારી લાઈફમાં. સવારે ઉઠો, ગધેડાની જેમ આખો દિવસ કામ કરો અને સાંજે સૂઈ જાઓ. અને તો કોને ખબર આળા ક્યારે જાહે. શું બોલ્યા? કાંઈ નહીં. હું એમ કહું છું કે આળસ ક્યારે જશે? સાંભળ્યું મેં, તમારા કરતાં વધારે સારી છું. તમને ખબર છે ત્યાં મમ્મીજી પણ એવું બોલ્યા હતા કે મારા સાગરના કારણે જ અમારું ઘર બરાબર ચાલે છે. કેમ તમે નથી કમાતા? હું કમાઉં છું પણ બહુ ઓછો કમાઉં છું. હા, ને આ સાગરનો પગાર વધારે છે એ તને ખબર જ તો છે. શું કામ લઈ ગયા મને ત્યાં? એ લોકોની સામે મારી ઇજ્જત જ કાઢવી હતી તો મને લઈ જવાની કોઈ જરૂર નહોતી. હવે નો લઈ જાય તો એમ કે મને નો લઈ ગયા. તો ત્યાં એવું શું કામ બોલવું જોઈએ કે મારા સાગરના કારણે ઘર ચાલે છે? તો લે જે હાસુ હોય કહેવામાં વાંધો હું? હે, જાઓ ને તમે અહીંથી. લે હું જાઉં ને? મારી વાત તો સાંભળ. છોકરી કેવી છે આમ? જોડી જામે એમ છે? સારી છે છોકરી, મને તો ગમી. હા, દેખાવે પણ સારી હતી ને સ્વભાવે પણ સારી લાગી. પછી તો આપણા ભાઈના કરમ અને આપણા ભાઈનો જીબડો જો સરખી રીતે ન રાખે ને તો ઝઘડા તો થશે જ. પણ તું બહુ કરી હો. તું આવો સ્વભાવ બદલી નાખ ને એમ કહું છું. તમારા ઘરમાં રહીને આવો સ્વભાવ થઈ ગયો. બાકી પહેલાં જ્યારે હું અહીંયા આવી ને તો હું તો આવી હતી જ નહીં. આ તો તમારા ઘરના સભ્યો સાથે રહીને હું ચેન્જ થઈ. એ લોકોએ કીધું હતું ને કે આવું નહીં ચાલે, ચેન્જ થવું પડશે તો હું થઈ ગઈ. પણ હાવ ચેન્જ થવાનું નહોતું કીધું, સમજે તું? તું તો હાવ બદલી ગઈ. તમારું કામ હોય એ બોલો ને. બસ કામ આ જ હતું કે ધ્યાનમાં આવી ગયું છે ને એમ. તો એને પૂછી લ્યો ને, તમારો ભાઈ છે, તમને વ્યવસ્થિત જવાબ આપશે કદાચ. મને તો એમ હતું તું આમ ખુશ થઈ જાય કે હાશ હવે ઘરના ઢવડા નહીં કરવા પડે. પણ આવી ચોખવટ પાડવાની જરૂર શું હતી કે મારું કીધેલું બધું જ કામ કરવું પડશે, હું કહું એમ કરવું પડશે? એ લગ્ન પછી કહી દેવાય ને. ખબર નથી પડતી. જો આમ નામ ચોખવટ કરતા રહેશો ને તો બધેથી ના જ આવશે. ના ના ભાઈ, ના નહીં આવે. બધાય છે ને આપણી જેવા ન હોય. હા, એટલે આમ બધાય હરખા ન હોય ને એમ, સમજે તું? અને તું કહેશો છોકરી સારી છે તો બહુ સારું. હે, એને ઘરે કોણ કોણ છે આમ? પપ્પા એના ને છોકરી બે છે. ફેમિલીમાં બીજું કોઈ હતું નહીં ને એમણે પણ કહ્યું કે બાપ દીકરી બે જ છે. ખબર નહીં એના મમ્મી નહોતા. આમ ગરીબ માણસ છે કે? એટલા બધા કોઈ પૈસાવાળા નથી, પણ સ્વભાવે સારા લાગ્યા મને. અંકલનો સ્વભાવ સારો હતો. તો પછી તો કેવું છે, લેણા દેવીની વાત છે. અત્યારે બધા જ સારા લાગે. વરસ 2 વરસ જાય ને પછી ખબર પડે કે કોણ કેટલું પાણીમાં છે. ના ના, એ વાતે તારી હાચી. તો જમવાનું તો આપ. જમીનો લેવી જાતે. લે આપ ને. સાગરને આ ભાજી નહીં ભાવે, ખોટી બનાવી. ઓલો બાદ છે જ તેની હારે. મમ્મી, હદામીન, મને જવાબ જોઈએ છે. કઈ વાતનો? તમારો દીકરો પહેલેથી જ આવો છે કે પછી હું આવી ત્યાંના ચાકલા વેડા ચાલુ કરી દીધા છે? પહેલેથી જ એવો છે. કેમ હું થયું? આને છે ને ખાલી ખોટા નાટક કહેવાય. તતીન કહેવાય ખોટા. કેમ થતી? એને હું કર્યું પણ? શું કર્યું એમ? અરે હે, આ ઘરમાં મને એક વહુ બનાવીને લઈને આવ્યા છે કે એમના માટે પર્સનલ અસિસ્ટન્ટ, એમની પર્સનલ નોકરાણી?
કે જે એમના માટે ખાવાનું બનાવ્યા જ કરે, બનાવ્યા જ કરે, બનાવ્યા જ કરે? બરાબર. ત્યાં રસોઈ બાબતની મીટિંગ છે એમ ને? હા. જો બેટા, મેં પહેલાં જ કીધું હતું તને જોવા આવ્યા ત્યારે જ તે કે મારા છોકરાને રસોઈની બધી વાનગીઓમાં, અવનવી વાનગીઓમાં એ એવી એવી રસોઈ બનાવડાવે ને એને એટલો શોખ છે, એટલા માટે રસોઈ તો તમારે અવનવી બનાવતી રહેવી પડશે. ખબર છે મને. ત્યારે અમારે ચોખવટ પણ થઈ હતી. ત્યારે એમને મને કીધું હતું કે તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. ઇટ્સ ઓકે. મેં એડજસ્ટ કર્યું કે કંઈ વાંધો નહીં, નોકરી કરવાની ના પાડે છે, ઘરે બેસવાનું કહે છે ને, તો હું ઘરેથી થોડું ઘણું કામ કરું. તો ઘરેથી મારા ઓનલાઈનનું હું કામ કરું છું. પણ હા, ઉપર જતા તો એમની ડિમાન્ડો પૂરી જ નથી થતી. ક્યારેક આ શાક, તે શાક, આ બનાવ્યું તો આ નહીં, આ બધું શું છે? બસ એને ન ભાવે એટલે એને ભાવતા શાક બનાવવાના, બીજું કાંઈ નથી. અરે એક શાક બનાવવાનું હોય. એમને મને એવી ચોખવટ કરી હતી કે તને હું જે કહું ને તારે મને બનાવી દેવાનું છે. પણ 3-4 વાર 3-4 વસ્તુ બનાવડાવશે એવું નહોતું કહ્યું. અરે એમને એક માટે, અને એમને એક માટે જ બનાવવાનું હોય ને એટલે એટલી વસ્તુઓ બનાવી હોય છે. હા, તો એમાં શું થઈ ગયું? મમ્મી સમજતા નથી. અત્યારે પહેલા કહે છે કે મારે બટેકાનું શાક ખાવું છે, પછી બટેકા જોઈને બની જાય, પછી એમ કહે છે કે ના હવે મારે એ નથી ખાવું, હવે મારે બીજું શાક ખાવું છે, અને એક સમયે 3 શાક બનાવડાવે છે. તો એ તો વાત છે. આની પહેલાં તારી જેઠાણી છે ને એ આ બધા નખરા ઉપાડતી હતી, જેમ કહેતો ને એ શાક બનાવી દેતી હતી. અને એ પહેલાં હું, હવે તું, હવે તારી ફરજમાં આવે છે કે તારા પતિને તારે એવી રસોઈ બનાવીને ખવડાવી. નો વે. આને છે ને અન્નનો બગાડ માનું છું. હું આવું ક્યારેય નહીં કરું. જો એમને જે ખાવું હોય એ હું બનાવી દઉં છું ને, ક્યાં ના છે મારી. પણ કોઈ એક વસ્તુ હોય, હા તો વગર કારણનો બધો બગાડ કરે છે. 3 શાક બનાવડાવે અને ખાય એમાંથી ચમચી, બાકીનું નાખી દેવાનું. એની આદત છે પહેલેથી જ. 2-3 શાક હોય ને તો જ એને ખાવાનું ભાવે. તમારે શું વાંધો છે? બનાવી દેવાનું. આમ પણ તમારે ક્યાં નોકરી જવું છે? હા તો જુઓ મમ્મી, એ ભાભી હતા, તમે હતા કે આ બધું સહન કરતા હતા. હું નહીં કરું. હું છે ને આ વ્યક્તિ સાથે ન રહી શકું જે વગર કારણની ખાલી ખોટી ડિમાન્ડ કરે. અરે માં, આ ડિમાન્ડ થોડી કહેવાય બેટા. તો શું કહેવાય? આ તમારો પત્ની ધર્મ કહેવાય. તમારે પત્ની ધર્મ પતિને ખવડાવવાનો છે, જે ભૂખ્યા ના રહેવા જોઈએ, અને એ ધર્મ હું સારી રીતે નિભાવું છું. તો આ બધી ફરજ તમારી આવે છે. તમારા લગ્ન થયા ત્યારે આપણે ચોખવટ કરી જ હતી કે આપણે નોકરી નહીં જાવ તો હાલશે, પણ આ બધું ઘરનું કામ, રસોડું તમારે પહેલા સંભાળવું પડશે. તો હું ક્યાં નથી સંભાળતી. અને તમે પણ કેવી માં છો? તમને ખબર જ છે કે મારો દીકરો ખોટો છે, છતાં એનો પક્ષ લઈ રહ્યા છો. ખોટો નથી, એને ભાવે એ વસ્તુ આપણે બનાવી દેવી પડે, અને કમાય છે તો આપણા માટે ને. ભાવે એ વસ્તુ બનાવી હોય ને તો પછી એને ખાવી પડે. વસ્તુ જોઈને ના, હવે આ નહીં, હવે આ વસ્તુ, એમ ના હોય મમ્મી. તો હું એને સમજાવીશ, બીજું હું કયો તમે. સમજાવે મને નથી લાગતું કે સમજે. એવું થતું હોત ને તો મેં કરી લીધું હોત. પણ જો આવું નાવ ચાલતું રહ્યું ને તો મારું આ ઘરમાં રહેવાનું મુશ્કેલ થઈ જશે. દામિની, આમ કાંઈ પણ ન બોલો. હું જાણું છું કે તમારે રસોડાનું કામ વધી જાય છે. એવું લાગે તો હું તમને હેલ્પ કરાવીશ, મદદ કરીશ. બસ મદદની વાત નથી, વાત સાચા ખોટાની છે. આજે નહીં તો કાલે એમને સમજવું પડશે ને. તમે જ કહ્યું ને કે પેલા તમે બનાવી દેતા હતા, પછી ભાભી, અને હવે મારો વારો છે. જ્યારે મારા પણ હાથ પગ નહીં ચાલે ત્યારે કોણ આ શોખ પૂરા કરશે એમના? એનો સ્વભાવ જ એવો છે. અને મને એવું લાગે કે સમય જતાં એનામાં સુધારો આવી જશે, પણ થોડોક ટાઈમ લાગશે. તો સુધારો આવે નહીં, સુધારો લાવવો પડે મમ્મી. અત્યારથી મહેનત કરીશું ને ત્યારે સુધારો આવશે. સારું, હું છે ને સમજાવી જોઈશ. મારી વાત માને તો વધારે સારું, નકર તમે તમારી રીતે તો સમજાવો જ છો, તમારી વાત વધારે માનશે. મારે મારા પપ્પા સાથે વાત કરવી છે. કેમ? હવે હું મારા પપ્પા સાથે પણ વાત ન કરી શકું મમ્મી. હા, વાત કરજો, પણ તમે એમ કહો છો કરવી પડશે, એટલે મને એમ છું કે એવી કઈ વાત એમ. સાગર ક્યારે સુધરશે? મેં એને પહેલાં જ કીધું હતું કે તારા નખરા છે ને અમે બધા ઉપાડીશ, પણ આ આવનારી વહુ નહીં, હવે ખબર પડશે. હવે કઈ ઉપાધિ નહીં. હવે કંઈક ગામડે આટો મરી આવું. મારા દામિની જ કહે મારી ઉપાધિ નથી. લે હજી હમણાં જ તને યાદ કરતો હતો. પપ્પા સારું છું, લે તું આવી. અહીંયા કેમ બેઠા છો? અરે બીજું શું, આયા પાવર નથી એટલે ત્યાં આયા બેઠો હું. હું તો તું આવીને તો મને એમ લાગે કે મારે કાળજાનો કટકો આવ્યો, મારો વિહામો આવ્યો. એવું જ સમજો કે આ તમારો વિસામો, કાળજાનો કટકો તમારી પાસે જ રહેવાનો છે. મારી પાસે રહેવાનો છે એટલે તું હું કહેવા માંગે છે?
પપ્પા હવે મારે ત્યાં નથી જવું, કંટાળી ગઈ છું. અરે આ જિંદગી છે અને તું એમ કહેશો કે ત્યાં નથી જવું તો કે એમ કે થોડુંક કહી દેવાય તારે કે મારે ત્યાં નથી જવું. અને તું કે કંટાળી ગઈ છું તો એવા આવી સામાન્ય કંટાળી ગઈ છું, પણ આ શબ્દ હું તો કહું તારે ન બોલવાનું હોય આવી, અને આવી વાતે ન કરવાની હોય. ભલે તું મજાકમાં કહેતી હોય કે તને હાવ એમાં ઉપર છેલ્લું કહેતી હોય, પણ આ છે ને આ શબ્દ જ ન કાઢવાનો હોય. કાઢવું પડે એમ છે એટલે જ તો ને પપ્પા. એ લોકો નહીં, ખાલી ને ખાલી સાગર જ એ એક વ્યક્તિ એવો છે ને કે બધાય બરાબરનું લોહી પીવે છે. સાગર કુમાર કેમ એવું તે શું કરે છે? હું તને કાંઈ મારે છે અને કાંઈ કરિયાવરની કાંઈ માંગણી કરે છે? આપણે એને બધી ચોખવટ જ કરી હતી પહેલાં, અને છતાંય જો એ આવું વાત કરતો હોય ને માંગણી કરતો હોય તો એ એનું ખોટું કહેવાય ને. ત્યારે હું પ્રદીપભાઈને વાત કરી, બસ હાલ. તમે કહ્યું હતું ને કે કાંઈ વાંધો નહીં, તારે નોકરી ન કરવા દે તો નથી કરવી, તો એ વાતો માની ગઈ. પણ હે કાયદેસર રીતે મને હેરાન કરે છે, ટોર્ચર કરે છે રસોઈની બાબતે. રસોઈની બાબતે કેટલા નાટક છે એમને ખબર છે તમને ખાવામાં? આ શાક નહીં, આ શાક, આ નહીં, પેલું નહીં, આ નહીં. અરે પણ કેટલી ડિમાન્ડો હોય છે એમની. અરે પણ જેને એને ભાવે એ બનાવી દેવાય, અને તું એને પૂછ્યા વગર હું કેમ બનાવતી હશ? હું તમને પૂછું પપ્પા કે તમે શું ખાશો, પછી તમે મને એમ કહો કે મારે બટેકાનું શાક ખાવું છે. બટેકાનું શાક તમારી સામે પછી હું મૂકું અને પછી તમે એમ કહો હવે બટેકા નહીં, મારે લસણ ડુંગળી ખાવું છે, બીજું શાક ખાવું છે, તો એમ ન ચાલે ને. અરે પણ એ આપણે બનાવી દેવાય નહીં આવે, એને એકલાને ખાવું હોય ને થોડુંક બનાવી દેવાય, એને જો મગજ ઠેકાણે રહેતો હોય તો. એમનો મગજ ઠેકાણે નથી રહેતો એ તો વાત છે ને. એમને શું કરવું હોય છે ને એમને જ નથી ખબર. પહેલા તમે બટેકાનું શાક બનાવી દો તો એમ કહે છે કે મને સેવ ટમેટા બનાવી દો, સેવ ટમેટા બનાવી દે તો પછી કોઈ બીજી ડિમાન્ડ, પછી અચાનકથી ક્યાંકથી પાઉંભાજી ખાવી હોય છે, કોઈ બીજી વસ્તુઓ ખાવી હોય છે. અરે માણસ છે એમને થોડી બની જાય, અમુક વસ્તુઓ બનાવવા માટે છે ને ફીણ આવી જાય, થાકી જાય માણસ બનાવતા બનાવતા. અરે પણ એવું લાગે ને તો આ વાત છે ને તારી પહેલી વાત તો છે ને કે ઘરમાં બધી વસ્તુ અવેલેબલ ના હોય, એમને ક્યારે શું ખાવાનું મન થઈ જાય તો એ પ્રમાણે વસ્તુઓ લેવા જવી પડે ને પહેલા. હવે તમે અચાનક અત્યારે મને કહી દો કે મારે પાઉંભાજી ખાવી છે, તો પાઉંભાજીના પાઉં ઘરે ના હોય, એના માટે પહેલા મારે બજારે જવું પડે, લાવવું પડે, અને પછી બને તો માણસ થાકી જાય કે નહીં? નહીં, એ તો એનું ખોટું કહેવાય. પણ તારે આ વાત છે ને એને તારી હાહુને કરાય, એને કહેવાય ને તમે તમારા દીકરાને સમજાવો. આ કાંઈ એમ કહે કે મારે આ ખાવું તો કે આપણે ભગવાન નથી જે આમ હેન્ડ હેન્ડ કરીને પ્રગટ થઈ જાય. એ માણસ છે એમ તારે હાહુને ફરિયાદ કરાય ને. કોઈને કહેવા જેવું નથી પપ્પા, કારણ કે બધાએ વસ્તુ સહન કરી છે. પહેલા મારા સાસુએ સહન કર્યું અને પછી અત્યાર સુધી મારા જેઠાણી હતા ને એ સહન કરતા હતા. હવે લગ્ન કરીને હું ગઈ એટલે મારો વારો આવ્યો, પણ મેં તો કહી દીધું છે કે આ બધા નાટક છે ને મારી સામે નહીં કરવાના. અરે જો પણ બેટા તું કંઈ બગાડીને તો નથી આવી ને અહીંયા. પણ પપ્પા હવે ક્યાં સુધી ચાલશે? તમે જ કોને મને ખાલી રસોઈ જ બનાવવાનું હોય એનો મતલબ એમ નહીં કે માણસ થાકતું ન હોય, બીજું કંઈ કામ ન હોય એટલે એવું સમજવાનું કે નકરી રસોઈ જ બનાવ્યા કરે. જો મને ખબર છે કે મારી દીકરી છે ને કોઈ દિવસ ખોટું કામ કરે નહીં અને ખોટી રીતે કોઈને હેરાય નહીં ન કરે. જો એ હેરાન થતી હોય અને એણે બધું સહન કર્યું હોય ને તો જ મારી દીકરી આવો નિર્ણય લીધો હોય. બાકી મને 100% ખાતરી છે કે તારો કાંઈ વાક જ નહીં હોય અને સાગર કુમારનો જ વાક હશે. તો એવું લાગે ને તો આપણે એને હાહુને વાત કરી દઈએ ને. અને આવી રીતે વાતે વાતે તમારું મન ફરી જાય તો આ વસ્તુઓ બનાવ્યા પછી એનો કેટલો બગાડ થાય છે એ પણ એમને વિચારવું જોઈએ ને. પણ નહીં, હું તો નહીં ખાઉં, પછી ખાલી જ નાખવાનું ને. એનું ખોટું કહેવાય. આપણે કેટલી મહેનતથી બનાવ્યું હોય, અરે આપણે તે મહેનતથી બનાવ્યું હોય, માની લે ઘણી વાર તું બનાવીશો કેટલું તે આમ ભાવથી બનાવ્યું, પછી મને એમ કહે કે પપ્પા જોતા કેવું છે, અને ત્યારે મને તો સારું ન લાગ્યું ને તોય હું તારું મન રાખવા માટે કહું અરે વાહ બહુ જ સરસ છે. એને બદલે તે એટલી મહેનતથી બનાવ્યું હોય અને સામેવાળો જો ખાય જ નહીં કે મારે નથી ખાવું તો મન તો ભાંગી જ જાય ને. એ તારી વાત હું સમજુ છું. પપ્પા તમે છે ને તે એમઆઈ સાથે ચાલો અને એમની સાથે વાત કરી લ્યો. હા હા કાંઈ વાંધો નહીં, હાલ અત્યારે જ જાય. બસ શું થયું મમ્મીજી? મીરા વવા જો ને દામિની આજે મગજમારી થઈ ગઈ. બોલ મારે દામિની સાથે તમારે? ખોટું કહેવાય મમ્મીજી. હજી તો કોઈની છોકરી આપણા ઘરે આવી છે, બહુ સમય નથી થયો લગ્નને, ત્યાં તમે ઝઘડો કરી નાખ્યો. અરે એવો ઝઘડો નહીં, મીઠો ઝઘડો મીઠો એવો હોય? તો હોય જ ને બેટા. આ તારે મેં કોઈ દિવસ ઝઘડો કર્યો છે? ક્યારેય નહીં. એટલે તો પૂછ્યું કે બિચારી હજી આવી છે એની પાછળ શું કામ પડ્યા છો? મીઠો ઝઘડો શું કામ કરવો જોઈએ? મેં એને કાંઈ નથી કીધું. તને તો ખબર છે ને કે આ સાગરના નખરા
આપણને તો ખબર જ હતી કે પેલા નહીં તો પછી નડવાના જ છે. તો અત્યારે નડે શું કરવું કે? નડે જ ને. તો મેં તો પહેલા જ કહ્યું હતું કે આ સાગરભાઈ છે ને એ કોઈ છોકરીને સાચવી શકે એમ નથી, પણ ત્યારે મારી વાત કોઈને માનવામાં નહોતી આવતી. આજે શું કર્યું સાગરભાઈ? ઝઘડો કરીને બેઠા છે. દામિનીને એમ કહે છે કે તારે નોકરી તો નથી જ કરવાની અને ઓનલાઈન નથી કરવાની. એને તારે છે ને રસોડામાં મારા માટે હારે રસોઈ બનાવવાની, બસ મને ભાવતા શાક બનાવવાના. તો એ બનાવે તો છે બિચારી, આટલું મસ્ત જમવાનું તો બનાવે છે, તો હવે શું જોઈએ છે એમને? એ એમ કહે છે કે બની ગયા પછી જ્યારે ભાણે બેન ત્યારે એમ કે હું આ શાક નહીં ખાવ, બીજું બનાવી દે. એ બનાવે તો એમ કે ત્રીજું બનાવી દે. તો આ ખોટો અન્નનો બગાડ થાય છે ને એમ. એ તો પહેલાં હું તમને કહેતી હતી કે સાગરભાઈની આદત તો બહુ સારી નથી. એક શાક બની ગયું હોય ને તો એ નહીં ખાવાનું, અને બીજું જોવો, લોકો માટે કદાચ આ મુદ્દો મોટો ના હોય, પણ આપણા માટે આ મુદ્દો મોટો છે, કારણ કે એકવાર જમવાનું બની ગયું પછી બીજું બનાવતા સમય પણ લાગે, માણસ હેરાન પણ થાય, અને સાથે સાથે આગળનું તો બગડે કે નહીં? સાચી વાત છે. આપણે અને એમ પણ શાક એક બે હોય તો સમજા, તો ત્રણ ત્રણ શાક હોય છતાં એને ખાવાનું નથી મેળવતો. શું કરવું? હું એ જ કહું છું, શું કરવું મમ્મીજી? આ તો હવે રોજનું થયું ને, એ કાંઈ સમજવાના છે નહીં, અને આપણે એને સમજાવીએ ને તો પણ હવે બધું ફિઝુલ જ છે. બિચારી દામિની આપણા ઘરમાં આવીને ફસાઈ ગઈ ને. ફસાઈ ગઈ ને ક્યાં વાત કરો છો? આજ તો એ બહુ ગુસ્સે થઈ હતી. મને કહે કે મારે આવી રીતના જો સાગરને કરવું હોય ને તો રહેવું જ નથી. લે, તમારે સમજાવવી જોઈએ ને એને. મેં એને સમજાવી, બેટા એવું થોડું હાલે. તારો પત્ની ધર્મ છે, તારે એને સાચવવો જ પડશે. તારી ફરજમાં આવે છે કે તારે એને રસોડામાં જે ભાવતું ભોજન હોય બનાવીને એને ખવડાવવું. તો શું કહ્યું? એ કે હા હું માનું છું મારી ફરજમાં આવે છે, પણ આવી રીતના કંઈ કે આવી રીતના અન્નનો બગાડ થાય થોડું હાલે કે આટલા બધા નખરા હું સહન નહીં કરું. એ વાત તો એને ખોટી નથી ને. એટલા બધા નખરા શું કામ સહન કરે? એની પણ તો જેટલી ફરજો છે એ નિભાવી જ રહી છે. પછી સાગરભાઈ ન સમજે તો એમાં દામિનીનો કોઈ વાંક નથી. દામિની કીધું કે તમે સાગરને સમજાવો, નકર પછી મને આ બધું નહીં પોહાય. લ્યો, એ વાત પણ સાચી, સમજાવવા તો પડશે. તો હવે કોણ સમજાવશે? તું? હું શું કામ? જો મમ્મીજી પ્લીઝ, મારે અને સાગરભાઈને ઊભું ભળતું નથી. અરે મને તેમનું બસ મીરા, તને ખબર છે ને કે મારા પછી Please, જો કોઈ મમ્મીજી. સમજાવતું હોય ને તો તું. બિલકુલ નહીં. હું આ ઝંઝટમાં પડવા માંગતી જ નથી. જ્યારે સાગરભાઈના લગ્ન થયા ને, મેં ઊંચા હાથ કર્યા હતા કે આજ પછી સાગરભાઈ અને મારે કામ વગર કોઈ લેવા દેવા નહીં. હા વાત સાચી, પણ અત્યારે તારું કામ પડ્યું છે ને તારા હાથમાં તો વાત લેવી જ પડશે ગમે એમ થાય. તો બધા ભેગા થાવ ને, વાત જ કરવી છે ને સમજાવવા જોઈએ તો બધાએ મળીને સમજાવવા જોઈએ. હું એકલી શું કામ સમજાવું? હા હું વાત કરીશ એને બને ત્યાં સુધી દામિનીને, આપણે મળીને વાત કરી લેશું. અને સાગરને તે છે ને હાજર જ રાખો, ખબર પડે એને. સાગરભાઈ તમારા દીકરા હોય તો એ પણ, હું, તમે, દામિની, અને એવું લાગે ને તો એના પપ્પાને પણ બોલાવી જ લેવાના, એટલે બધી વાતનું નિવારણ એક જ દિવસમાં આવી જાય. તો જ એને ખબર પડશે. નકર છે ને આ સાગર આપણી વાત તો માનવાનો જ નથી. મને એ હોય 100% ગેરંટી છે. પણ મમ્મીજી, આ સાગરભાઈ નાના હતા ત્યારથી આવા છે? હા બેટા, ત્યારથી આવો જ છે. તો તમે ક્યારેય ધોકો ના લીધો? અરે રે, મારા મમ્મી હોય ને તો મારીને અડધા કરી નાખે, પણ હવે તમે પહેલાથી કાંઈ કીધું નહીં ને એટલે આવું થયું. તારી વાત સાચી છે મીરા, પણ એ પહેલેથી જ મેં એને એટલો લાટકો રાખ્યો છે, ખબર નહીં. અને મેં કાંઈ પણ વિચાર્યું છે ને એમાં એ સફળ થયો છે. આજે જો ને અશોક કરતાં પણ એ વધારે પગાર લાવે અને આખા ઘરનું ધામધૂમ એના ઉપર હાલે છે. કંઈ પણ લાવવું હોય એટલે ફટ કરતો 10,000 રૂપિયા આપી દે. આ તમારે કંઈ પણ લાવવું કોઈ દિવસ ના પાડીએ ને? ના તો નથી પાડી, પણ શું થાય? જો સમજુ છું કે દામિની પણ ખોટી નથી. કોઈની દીકરીને આપણે ઘરે લઈને આવ્યા છીએ, આપણી પૂરી જવાબદારી બને છે ને સાચવવાની. એનું સુખ દુઃખ, એની ખ્વાહિશો, એના સપનાઓ, એની ઈચ્છાઓ એ આપણને ન કહે તો કોને કહે? અને જો સાગરભાઈ આવું ને આવું વર્તન કરશે ને મમ્મીજી, તો ઘર તૂટતા જરાય વાર નહીં લાગે. એના કરતાં આપણે બધા છે ને આજે જ મળીને આ વાતનો ફેસલો કરી નાખીએ. તારી વાત સાચી છે. કંઈ નહીં, વેવાઈને ફોન કરી દેશ કે આવી જાય. દામિની પણ ત્યાં જ હશે ને? હા, એ કહેતી હતી હું જવાની છું, ગઈ જ છે જો કે, અને પપ્પાને હારો લઈને આવશે. બીજું ખબર જ હતી, કારણ કે હવે એ બિચારી જાય તો જાય ક્યાં? ઝઘડો થાય એટલે ત્યાં જઈને બેસે. કંઈ નહીં, અંકલને ફોન કરો ને બધાને ભેગા કરીએ. સારું બેટા, તારામાં સુધારો લાવીને તો વધારે સારું છે. શું કામ ભાઈ? શું કામ મારામાં સુધારો લાવવાની જરૂર છે? સાચી વાત છે, હજી તો પત્ની ખાલી રીસામણે જ ગઈ છે, આમને આવરે છે તો છૂટું થઈ જશે નહીં? હા તે કાંઈ વાંધો નહીં, ભલે રીસામણે ગઈ હોય. છેલ્લી વાર ફોન કરું છું, જો ફોન ઉપાડે અને પ્રેમથી આવી જાય તો વાંધો નહીં, બાકી હવે મારે છૂટું જ કરી નાખવું છે. બોલું બહુ હેલું છે, આ બધું છે ને અઘરું છે, કોઈ છોડી નહીં દે પછી. અને ફોન તો ઓલરેડી અમે કરી જ નાખ્યો છે, તમારે કરવાની શું જરૂર છે? તો કઈ વાંધો શું ફોન કરો છો? બેસો.
આવો જય શ્રી કૃષ્ણ. જોવો વેવાય કીધું હોત તો લઈ જાય, પપ્પાને લઈને આવી. કારણ કે પપ્પા મને અહીંયાથી પાછી પણ લઈ જશે ને એટલે. કહેવા શું માંગે છે? જો સાગર કુમાર, દીપભાઈ તમારા બહુ વખાણ કરતા હતા અને મારી દામિની મને એમ કહેતી હતી કે મારે ત્યાં નથી ગયું, છતાંય મેં એને દબાણ કરી અહીંયા એના લગ્ન કરાવ્યા. તમારી પર વિશ્વાસ રાખ્યો મેં. અને તમારે જો કે કોઈ ભૂલ નથી, પણ તમારો જે આ સ્વભાવ છે ને, ખોટે ખોટા બધાને હેરાન કરવાના, એ સ્વભાવમાં તમારે સુધારો લાવવાની જરૂર છે. અરે જુઓ પપ્પાજી, મેં છે ને કોઈને કાંઈ ખોટી રીતે હેરાન નથી કર્યા. મારો પ્રશ્ન ક્યાં હોય છે કે મને જે ભાવે ને એ મારે જમવાનું જોઈએ, અને એ વસ્તુ ના બને એટલે મારો થોડોક મગજ ગરમ થઈ જાય. એ આને ગમતું નથી. હું માનું કોઈ એક છું વસ્તુ હોય ને તો સમજીએ. હા, આ સતત ડિમાન્ડ કરે ને બધી પૂરી ન થાય. એ તો મેં સગાઈ વખતે પણ કીધું હતું. મતલબ કે જ્યારે હું તને જોવા આવ્યો ત્યારે જ મેં ચોખવટ પાડી હતી ને કે હું છે ને ખાવધરો છોકરો છું, મને ખાધા વગર ચાલે નહીં, અને એ પણ એવી વસ્તુ કે જે મને પસંદ હોય. હા તો બનાવી દેવાની હોય ને. એક સમયે એક વસ્તુ હોય, બે વસ્તુ હોય, 17 વસ્તુ એક સાથે ન માગવાની હોય. અને તમે શરત એવી મૂકી હતી કે હું જે કહું ને તારે મને બનાવી દેવાનું. એવું નહોતું કહ્યું કે એક સમયે હું તને 10 વસ્તુઓ કહીશ બનાવવાની. 10 માંથી ખાવી તો મારે એક હોય. જો સાગર, હું તને પહેલેથી કહેતી આવું છું કે આ બધા તારા નખરા મૂકી દે, પણ નહીં, તારામાં સુધારો નથી આવતો. હજી કહું છું કે તું આ બધું મૂકી દે અને શાંતિથી જે ખાવા મળે ને એ ખાઈ લે. જો આ બધી જે વસ્તુ છે ને એ સમજાવટથી પતાવવાની હોય. આમાં આપણે કે હું નહીં સાચો, આ કે હું નહીં સાચી, અને આ ખોટો ઓલો ખોટો, એવું કોઈ વસ્તુ કરવાની ન હોય. પણ આપણને જો ખબર પડે કે નહીં આમાં હું ખોટો છું, અને એને જો આપણે એમ લાગે કે આ મારે સુધારવી છે તો જ માણસ સુધરી શકે. બાકી મને એમ છે કે હું જે કરું એ સાચું જ છે તો હું કોઈ દિવસ ન સુધરું. શું કરવાનું તમારે? સુધારવાનું છે. જો જમવા બાબતે છે ને હું જેવો છું એવો ને એવો જ છું. 10 ની જગ્યાએ 5 બનાવવાનું કહીશ બસ. પપ્પા આપણો જવાબ સંભળાવી દો તો. એટલે દામિની, હું કાંઈ પણ આ ખાવાવતની વાતમાં કાંઈ હું સંભળાવું તમારે? પણ દામિનીની વાત ખોટી નથી. સાગરભાઈ, સમજવાની કોશિશ કરો. માનીએ છીએ કે તમને ખાવા પ્રત્યે લગાવ છે, તમે ફૂડી છો, પણ એનો મતલબ એવો થોડી છે કે એક જ સમયે 10 વસ્તુઓ બનાવવાની અને પાછી 10 ખાવી તો હોય નહીં. એના કરતાં જ્યારે જે મન થાય ને એ વસ્તુ બનાવીને ખાઈ લો, પછી ભલે ને કલાક પછી પાછું ખાવાનું મન. અને ફૂડી હોય એવું કોણે કહ્યું કે એક સાથે 10 વસ્તુઓ માંગે, 5 વસ્તુઓ માંગે? ફૂડી વ્યક્તિ એને કહેવાય કે જેને ખાવાનો શોખ હોય, જે બન્યું હોય કાં તો એની મનપસંદ જે એક વસ્તુ બની હોય ને એ ખાવાનો શોખ હોય ને એને ફૂડી કહેવાય. એ પછી એક વસ્તુને એટલી બધી ખાઈ જાય ને કે એની લિમિટ જ ના હોય. મને છે ને હું એવો ફૂડી છું કે મને અલગ અલગ વસ્તુ ખાવાનો શોખ થાય છે, એ પણ એક જ સમય. હવે કંઈ કેવું તારે? હા કેવું છે ને, હવે અમે નહીં કહી, હવે અમારા વકીલ કહેશે. શું કહે છે? જો છૂટાછેડા પર સાઇન કરી આપો એવું. હા તો કઈ વાંધો નહીં, અરે આપી દે છૂટાછેડા, હું પણ આપી દઉં છૂટાછેડા. સાગર, બોલવામાં ભાન રાખ થોડુંક. હું બોલસ તું એનું ભાન છે તને? અરે પણ જે સ્ત્રી પોતાના પતિને સમયસર જમાડી ના શકતી હોય એનું મનપસંદનું, તો એને મારે શું કરવી? તમે સમજાવો મમ્મી, નહીં તો હું ઝાપટ મારી દઈશ. તો મારા હાથમાં કઈ બંગડી નથી પહેરી. સાગર કુમાર, તમે જે આ બોલો છો ને એ અયોગ્ય છે. આવું ન બોલવાનું હોય. અને આમાં મેં જોયું અત્યારે આ દામિનીનો વાક જ નથી. તમે 10 આઈટમ માંગો, હા માની લો દામિની તો પારકી છે, એ હાલો એમ કહેતી હોય કે મારે આ નથી બનાવવું, પણ આ તો તમારી માં છે, આ તમારા ભાભી છે, એ તમને એમ કહે છે કે તમે સુધરો સુધરો, તોય તમે સુધરવાનું નામ નથી લેતા. અને તમે એમ કહો ના ના વાંધો નહીં, છૂટાછેડા લઈ લે, વકીલ લાગશે. તો વકીલની જરૂર એને પડે જેનામાં સમજણ ન હોય ને એને પડે. છોડો ને, હવે આપણે કઈ વાત કરવાની જરૂર નથી. આપણે જે કહેવાનું તો કહી દીધું ને. આગળ એમને જે કરવું એ કરે. દામિની, મારો સામાન હું પછી લઈ જઈશ. ચલો પપ્પા. દામિની વાત તો સાંભળ. એ ધક્કો નહીં ખાતી તમ તારે સામાન મોકલાવી દઈશ હો. મમ્મીજી, સાગર તને કઈ ભાન છે? હું બોલવું હું ન બોલવું એનો તો વિચાર કર તું. જો મમ્મીજી, આ દામિની ગઈ ને એટલે પાછી મારી દુર્દશા ચાલુ. હવે સાગરભાઈ પાછી મને હેરાન કરશે. 100 વાતની એક વાત છે, હું હવે આ ઢસડા નહીં કરી શકું. જો સાગરભાઈ આમને આમ રહેવાના હોય ને, દામિની સાથે સમાધાન ન કરવાના હોય ને, તો હું એની સામે જઈશ. જોયું તે? હા, તારું ઘર તો ભાંગે પણ તારા મોટા ભાઈનું ઘર ભાંગશે. એ હારું, નહીં કહું તમને બસ શું બનાવવું ને શું નહીં. તો ત્યાં સીધારી આવો તો હું નોકરાણી રાખી લઈશ. હારું, રસોઈ વાળી રાખી લેજે. તમને મજા આવે એમ કરો, બહુ પૈસા કમાવ છો ને તો જાઓ, પણ ઓલી છોકરીને હેરાન ન કરતા. અરે મીરાબો,
હા કેમ કામ કરો છો તમે? હા આવી રીતે તો કંઈક ઝાડુ કાઢાતું હશે. હા ઝાડુ કાઢવાનું પણ એક રીત છે. સરસ મજાનું બેસીને તમે વારો ને તો કચરો પણ સરસ વરાય અને છે ને કામ પણ સરસ થાય. શું? શીખવાડ. હા હા શીખવાડું એમ. જો આ મારું ઘર નહીં ને, મારા ઘરે આવજો ત્યારે શીખવાડીશ. તો એ જ કહું છું, તમારું ઘર નથી ને તો શું કામ પંચાયત કરો છો કે કેવું વાળું ને કેવું નહીં? મારું ઘર છે, મને મજા આવે એમ વાળું. અરે કેમ આમ ઉતરી પડો છો? હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે તમે આ વસ્તુ આવી રીતે ન કરો. તમારે સવાર સવારમાં કોઈ કામ ધંધો નથી? પાડાની જેમ ખાઈને નીકળી પડ્યા છો નહીં ઝઘડો કરવા માટે, સલાહ આપવા માટે? શું બોલો છો તમે? હા હા તો મારે તારી સાસુનું કામ હતું એટલે આવી હતી ને જોયું તો મેં કીધું. હા તમારી સાથે વાત કરું છું. કામ કરું કે તમારી સાથે વાત કરું? કામ કરું છું ને હું, દેખાય છે? અરે પણ કેવી વાત કરો છો? હું તો તમારા સાસુને મળવા આવી. અરે તો શું છે, સાસુને મળો ને, મને શું છે? સાસુને મળવા આવી હતી. અમારા ઘરની પંચાયત રહેવા દો ને, જે કરવું હોય ને એ કરો. ઓલરેડી સવારનું મગજ ખરાબ છે મારું. અરે મીરા વહુ, આ તમે કેવી વાત કરો છો? ગુજરાતીમાં બોલી ના સમજાયું? બેટા આવી રીતે વાત ન થાય, આપણા પાડોશી છે. પાડોશી? તમે સવાર સવારમાં અમારા ઘરે શું કામ આવ્યા છો? અમારે તમારી સલાહની જરૂર નથી, સાથની સપોર્ટની જરૂર છે. જો તમને સારું વાળતા આવડતું હોય ને તો કાલથી અમારા ઘરનું બધું કામ તમે કરજો. કેટલો પગાર લેશો? મીરા, આવી રીતે વાત નહીં કરવાની હોય કોઈની પણ સાથે. કેમ? એ કરે છે નથી દેખાતું? સવાર સવારમાં કોણ સલાહ આપવાનું કહે છે? અરે પણ એ મોટા છે તારાથી. તો મોટા છે તો ગમે એમ બોલ છે. મોટા હોય તો એના ઘરના, મારે કાંઈ લેવા દેવા નથી, સમજ્યા? અને તમે પણ વધારે બોલવાની કોઈ જરૂર નથી. કરતા હોય ને એ કરો બંને. શું બોલો છો તમે? ભાન છે તમને? તમારી સાસુ સાથે આવું વર્તન? હં, મારી વહુ છે ને મારી સાથે આવું વર્તન ક્યારેય ન કરે. દેખાય છે એ તો. એટલે જ તો માથે ચડ્યા છો તમે. પોતાની વહુને સલાહ આપતા આપતા હવે પાડોશ સુધી પહોંચી ગયા છો. જો તમારી સલાહ તમારા ઘર પૂરતી રાખો. મને સલાહ આપવાની કોઈ જરૂર નથી, સમજ્યા? બરાબર છે. સલાહ આપવાની તમને જરૂર નથી. એકચ્યુઅલી ભૂલ મારી થઈ ગઈ. હા તો મનીષાબેન, તમારી વહુ ઊભા ઊભા કચરા વાળતી હતી તો મેં કહ્યું કે બેટા બેઠા બેઠા કચરા વાળો તો સરખા કચરા વળાય. બીજું કાંઈ કીધું નથી. એમાં તો એ આટલું બધું ઉતરી પડી. મને તો સમજ નથી પડતી કે મોટાનું માન કેવી રીતે જાળવવું, એ કદાચ એમને આવડતું જ નથી. હા, બધું તમને જ આવડે છે આ દુનિયામાં. ઉંમર થઈ ગઈ એટલે એનો મતલબ એમ નથી કે તમે સમજદાર છો. ગઈઢા તો ગધેડા હોય થાય છે. એટલે એનો મતલબ એવો જરાય નથી કે કોઈ મોટું આપણને કાંઈ સલાહ આપે તો એ સાચી જ હોય. સલાહ નહોતી આપી, ખાલી કહેતી હતી કે આમ કરાય. પણ મારે આમ તેમ કાંઈ કરવું નથી. મારું ઘર, મારું ફળિયું, મારી સાવરણી, તમારે શું? મીરા બસ કર હવે. આટલું બધું બોલવાની કોઈ જરૂર નથી. જરાક સવારમાં સારું સારું બોલો, સારું સારું વિચારો તો દિવસ તમારો સારો જાય ને તમારા જરાક અક્કલ આવે તમારામાં. બોલ. અક્કલ તો મારામાં જ નથી આખી દુનિયામાં. બાકી બધા તો અહીંયા અક્કલવાળા જ ભર્યા છે. કચરો વાળતી હતી તો વચ્ચે આવવાની જરૂર શું હતી? તમારે બંનેને જે ચાપલુસી કરવી હોય ને આખા ગામની, એ સાઈડમાં જઈને કરો એટલે હું કચરો વાળું જાઉં. એક મિનિટ. હા એકબીજા સાથે કદાચ કંઈક કામ હોય, જવાનું હોય, આવવાનું હોય તો મળીએ છીએ. એટલે આ વાત તો રહેવા જ દેજો કે અમે પંચાયતી કરીએ છીએ. પતી ગયું. તમારા લેક્ચરમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને આજે સલાહ આપી જીવનમાં બીજી વાર મને કોઈ દિવસ સલાહ આપવા નહીં આવતા, સમજ્યા? ક્યારની સમજાવું છું, ખબર નહીં પડતી હોય? અંદર ના આવવા જોઈએ. ખરેખર માથા ભારે બહુ છે તમારી. હું તો ક્યારેક આવું અને જતી રહીશ, પણ તમે ધ્યાન રાખજો. હા વહુ ક્યારેક તમને વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવશે. રીચાબેન, એના વતી હું તમારી માફી માંગુ છું. તમારું આટલું બધું અપમાન કર્યું એ યોગ્ય નથી જ. તમારે માફી માંગવાની જરૂર નથી, પણ તમારી વહુ છે ને એ ખરેખર ધાર્યા કરતાં વધારે ખરાબ છે અને સ્વભાવની તો સાવ કબાડ છે. છોડો, મારે જે પણ કંઈ કામ હશે ને તમને ફોન પર જણાવી દઈશ. કામવાલી બાઈ ક્યાં? શું ક્યાં? નહીં એટલે હું અહીંયા શું? હા, કેમ? ભગવાને આ બે ઘોડા જેવી આંખો આપી છે, દેખાતું નથી? કેમ મને નથી દેખાતું? થયું છે શું? શું થયું છે બોલો? અરે દેખાય છે તમને કે હું અહીંયા પોતું મારું છું ને તમે ધપ ધપ કરતા હલવા જ લાગ્યા? અરે પણ એમાં શું થયું કે અમે અહીંયાથી ચાલીને 2 પગલાં પાડી દીધા તો. પગ જુઓ તો તમારા.
અરે બહારથી આવ્યા છો કેટલા મેલા થયા છે. અરે પણ હું ક્યાં ચંપલ વગર કઈ રખડું છું કે મારા પગ મેલા થવાના? તમારું ભલું પૂછો, વહુને હેરાન કરવા માટે ચપ્પલ વગેરે રખડતા હોય ને, ખબર હશે કે વહુ પોતા મારતી હશે એટલે હાલી જાઓ. અને તમે કઈ એટલા આંધળા તો નથી ને કે તમને ન દેખાય કે પોતા મારું છું. 2 મિનિટ બહાર ઊભા રહી ગયા હો તો શું થઈ જાત? દામિની બહુ, તમે જરા ધીરે બોલો અને બોલવામાં ધ્યાન રાખો તો શું વાંધો છે? તમે મને ન શીખવું કે મારે કેવી રીતે બોલવું, શું બોલવું ને ક્યાં બોલવું ને કોની સામે બોલવું. મને બુદ્ધિ છે, મને ખબર પડે છે. હા હા, તમને બુદ્ધિ બહુ વધારે પડતી જ આપી છે ભગવાને કે સાસુની સામે કેવી રીતે બોલાય એ તો તમને ખબર નથી. અને 2 પગલાં શું પાડી દીધા કે બસ ટેં ચાલુ કરી દીધું તમે. નકટા માણસ કહેવાય આને કે પોતે ભૂલ કરે, ભૂલ ખબર છે ને છતાંય તે સ્વીકારવાની તો નહીં જ. સોરીની તો આશા જ નહીં રાખવાની. મતલબ 2 મિનિટ વાર ઊભા રહી ગયા હોત તો શું લૂંટાઈ જવાનું હતું? મને નહોતી ખબર કે તમે ઘરમાં પોતું મારો છો ને હું નહોતી ખબર? બોલો, અહીંયાથી હાલીને આવ્યો તો દેખાતું નહોતું? અરે હું વિચારોમાં હતી, બીજે કંઈક ખોવાયેલી હતી. તો હવે મારે શું કરવાનું? આ તમે તો મારું કામ બગાડ્યું ને. આખો દિવસ તમે આમ જ નવરી નથી થવા દેતા. કપડાં ધો તો એમ કહે કે આ કપડાં તારે મશીનમાં નહીં નાખવાના, આ કલરવાળા છે. અરે કલરવાળા કપડાં પહેરો છો શું કામ? જ્યારે જો ત્યારે બસ તમારે એકના જ કપડાં મારે ધોવા પડે છે. શું કામ? તો કે મારા બ્લાઉઝનો કલર જાય, મારા ચણિયાનો કલર જાય, મારી સાડીનો કલર જાય. અરે બસ પણ બસ કરો ને. એક જોડી બસ એની કરે જ્યારે જો ત્યારે બસ તમારા નામનું છે ને સવારમાં છે ને લપ ઊભી જ હોય છે. અને મને છે ને આ બિલકુલ પોસાતું નથી. હા, તમને પોસાતું નથી અને અમારે બધું જ પોસાય છે. એક વાત કહું, જરા છે ને સંસ્કારને આમ દબાવીને રાખો, આમ ઉછાળવાની જરૂર નથી. ખબર છે તમને? હા, બાજુવાળી મીરા વહુને જોઈ લો, એની સાસુનું કેટલું માન રાખે છે. સાસુની સામે નથી બોલતી. અને એક તમે છો કે જેને માન નામની કોઈ વસ્તુ જ નથી. એમ એની સાસુ સામે નથી બોલતી એમ? તો ચાલો એક કામ કરો, તમે જાઓ એના ઘરે ને એના ઘરે જ રહેજો. મીરા એટલી બધી વાલી લાગતી હોય ને તો અહીં આવવાની જરૂર નથી, એની પાસે જ રહેજો અને કહેજો કે મફતમાં રોટલા ખવડાવે. વાહ, બોલો, સરસ. હા, મફતના રોટલા ખવડાવે. મારું ઘર છોડીને મારે બાજુવાળાની વહુને ત્યાં જવાનું. કેમ કે તમને તમારા લોકો છોડીને બીજા સારા લાગે છે ને? એમ પણ દુનિયાનો છે ને નિયમ છે કે કોઈ પણ સાસુને છે ને એની વહુ વાલી લાગે જ નહીં. પોતાની વહુને મૂકીને બીજાની વહુ જ વાલી હોય. અરે પણ એવું નથી. તમે સવારમાં એટલું મોટું ભાષણ આપી દીધું, 2 પગલાં શું પડ્યા કે લોહી પી ગયા તમે તો. હા તો પી જાય લોહી. આટલું કામ કરો ને તો ખબર પડે. કર્યું જ છે અમે. આ તમે નવી નવાઈના થોડી કરો છો. તમે આખી દુનિયામાં એક જ વહુ બનીને આવ્યા છો કે જેને પહેલી વાર કામ કર્યું હોય. અમે વહુ બન્યા હતા ને અમે કર્યું તું ને હવે હું કરું છું. સમજી ગયા? મારો ભૂતકાળ હતો, તમારું વર્તમાન છે તો તમારે કરવું પડે. મારે છે ને તમારી સાથે કોઈ લપ નથી કરવી. બીજી વાર છે ને ધ્યાન રાખજો. અત્યારે તો આટલું બોલી છું, પછી એવું ન થાય કે હું છે ને મારી મર્યાદા બધી ભૂલી જાઉં. મર્યાદા તો એમ તમે નથી રાખી. હા, મર્યાદાની તો વાત કરો જ નહીં. જેને બોલવાનું ભાન નથી એને મર્યાદા નડે. ખોટી વાત કરો છો. તમને તો તમારી આ 2 આંખની શરમ હોય નથી નડતી. એક સાચી વાત કહું ને તો તમારો છે ને બીજો કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું મીરાના વખાણ કરું છું ને એ તમને ગમતું નથી કારણ કે એ સારી છે અને તમે નબળા છો. મીરાના સાસુ જોયા છે? બિલકુલ શાંત સ્વભાવના છે, બિલકુલ કચકચ નથી એમનું. એટલીસ્ટ મીરા જેવી વહુ જોતી હોય ને તો પેલા મીરાને જેવા સાસુ મળ્યા છે ને એના સાસુ જેવું થવું પડે. એમ તો એક કામ કરો, તમે મને સલાહ આપી એના કરતાં તમે જ જતા રહો એને ત્યાં. હું તો એના સાસુને વચ્ચે લાવી જ નથી. તમે વાતે ને વાતે મીરાને વચ્ચે લાવો છો. અને એમ પણ હવે હું ખરાબ થઈ જ ગઈ છું ને તો વધારે ખરાબ. આલ્યું હવે પગલાં પાડ્યા છે ને તો પોતું કરી નાખો. એ તો નહીં થાય. કેમ નહીં થાય? હવે તમને આળસ આવે છે કે મારા ઘરમાં વહુ આવી ગઈ છે તો હું કામ ન કરું? ના ના, એવું તો નથી. બધું કામ તમે કરતાય નથી ને. આમ જોવા જઈએ તો રસોઈમાં મદદ કરું છું, કપડાં સુકવવામાં મદદ કરું છું, કપડાની ઘડી કરવામાં મદદ કરું છું, શાકભાજી લાવવામાં મદદ કરું છું. એટલે મને કોઈ આળસ નથી, પણ વહુના કામ તો વહુ જ કરશે. એક કામ કરો ને, આ તમે જે પણ કામ ગણાવ્યા ને એ બધા કામ હું કરી નાખીશ. હું જે કામ કરું છું એ બધા કામ કાલથી તમે કરી નાખજો. શું કામ? લે, તમે જ કહો છો ને કે હું એકલે હાથે કાંઈ નથી કરતી, મારું કામ એટલું મહત્વનું નથી, તો તમે કરી નાખો. મેં કામની મહત્વતા બતાવી જ નથી. તમે ખોટી જીભાજોડી કરો છો મારી સાથે. હા તો કરે જ ને. કારનામા એવા હોય ને તો કરે, અને કારનામા એવા હોય ને તો સાંભળવું એ પડે. એમ કરો. પગલાં તો પડી જ ગયા છે, પોતા મારો. કરે મારા દુશ્મન. અશોક, હા તું છે ને આ મીરાને સમજાવ. આ આપણા બાજુમાં પેલા રીચાબેન નથી, હા હા એની સાથે એણે બહુ જ ખરાબ વાત કરી છે. તો બહુ કરી. એને એટલું બધું હું સમજાવું છું કે નહીં બોલ, આટલું બધું બોલવાનું સારું નથી.
રીચાબેન પણ એ જ કહે કે ભાઈ આટલું બધું તું નહીં બોલ બેન, મેં તો તને ખાલી એમ કીધું કે તું આજે કચરો ઊભા વાળે છે તેની જગ્યાએ તું બેસીને કચરો વાળ. પણ એક શબ્દ માનવા માટે તૈયાર નથી. કેટલું બોલી એ. બરોબર. હવે આ પહેલાં તો સારી હતી, આમ લગ્ન મારા થયા ત્યારે તો કેટલી સારી હતી. હા, અત્યારે જ કેમ આમ કરે છે? આ પહેલાં બધી સારી જ રહે બધી વહુઓ, પછી જ પોતાનું પોત પ્રકાશે છે. સાચી વાત છે તમારી. તે એને બોલાવ અને વાત કરે એની સાથે. અને તે ચા નાસ્તો કર્યા કે નહીં? બાકી છે. હજુ તને ચા નાસ્તો નથી આપ્યા એણે? અરે એણે હમણાં પૂછ્યું હતું પણ મેં કીધું થોડી વાર પછી નાસ્તો કરી લઉં એમ, સમજ્યા? મને પણ આપ્યો જ નથી ચા નાસ્તો કંઈ પણ. હું વાત કરો છો તારે સવારથી આમને આમ બેઠી છું. મીરા, હે મીરા, આ સાંભળતી છે કે નહીં સાંભળતી હોય? આ પેલા તો એ કે પહેલી વાર મેં અવાજ કર્યો ત્યારે તને નહોતો અવાજ આવ્યો મારો? પ્લેન થોડી છે ત્યાંથી ઉડીને પડી જાઉં. ધીમે ધીમે આવું તો વાર લાગે. મમ્મી શું કહે છે? મને શું ખબર શું કહે છે? હજી એને ચા નાસ્તો નથી આપ્યો? હા તો ન બન્યો હોય, બીજા કામ કરતા હોય તો કેમ? ના બન્યો હોય એટલે? હા, તું છે ને મને નાસ્તો નહીં આપ ને તો હાલ છે, મમ્મીને પહેલા નાસ્તો આપવાનો, સમજે તું? પહેલા એટલે 5 વાગ્યામાં ધરી દઉં, ઉઠે નાઈ ધોઈને ફ્રેશ થાય, મંદિરમાં ધૂપ દીવા કરે ત્યારે આપું ને. જોયું આ કેટલું બોલે છે તે? આ તું બેઠો છે તો આટલું બધું બોલે છે, તો તું વિચાર કર કે તું હોય નહીં તો એ કેટલું બધું બોલે. હા મીરા, કેમ આવું કરશો? હા, હું કાંઈ નથી કરતી. તમારા મમ્મીને ઘરના લોકો કરતાં બહારના લોકો વધારે સારા લાગે છે, એટલે મેં વિચાર કર્યો કે હવે એ બહારના લોકોનું જ સારું બોલે. મને કાંઈ ફરક નહીં પડે મારું ખરાબ બોલશે તો. અરે તું આવો હુકામ બોલશો? અને બીજી વાત એ કે આ રીસા આંટી અરે હું માથાકૂટ કરી તે? રીચા આંટી સલાહ આપતા હતા એટલે ઝઘડો કર્યો. સલાહ આપતા હોય તો હારા માટે જ કહેતા હોય. કામ નહીં આપવી જોઈએ. એના ઘરમાં બહુ છે ને, હું સલાહ આપવા જાઉં છું, મમ્મી સલાહ આપવા જાય છે, તો એ શું કામ આપણા ઘરે આવે? અરે તને કેમ ખબર નથી પડતી? કંઈક તારથી ભૂલ થતી હોય કે એવું કંઈ થતું એટલે અરે એ કોણ છે મારી ભૂલો ગણાવવા વાળા? એમ કહું છું પણ મારી મરજી, મને મજા આવે એમ કચરો વાળું, ઊભા કચરો વાળું કે બેસીને. મારું શરીર, મારું ઘર, મારી સાવરણી, એને શું? એને હું એટલે જો એ છે ને વડીલ છે અને એ કોઈ દી ખોટું ન બોલે, એ આપણે હારા માટે જ કહેતા હોય. કોણે કહ્યું? કોઈ દિવસ ઉંમરવાળા માણસ બોલતા હોય સાચું હોય એવું જરૂરી નહીં સમજવાનું, કારણ કે ઉંમર તો ગધેડાઓની થાય છે. તો શું એ ગધેડામાંથી ઘોડો થઈ જાય? નહીં. જો આ કેવા શબ્દ વાપરે છે તે તું જો. મીરા, મારે તને કાંઈક વધારે કહેવાય જાય ને એ પહેલાં છે ને આવું બોલવાનું બંધ કરી દે. સાચું બોલું છું અશોક, ખોટું ક્યાં બોલી એમાં? તમે જ મને કહો કે ઉંમર થતાં ગધેડો ઘોડો થાય ખરા? નહીં ને? એવી જ રીતે જે માણસ પહેલેથી બુદ્ધિ વગરનું હોય એ ગરડું થાય એટલે એની સલાહ માનવી જરૂરી નથી, કારણ કે એ બુદ્ધિ વગરનું જ રહે. બસ કરને હવે. એક વાતમાં ખબર નથી પડતી તને? નહીં, મને એકેય વાતમાં ખબર નથી પડતી. હું તો આવી જ છું ને આવી જ રહીશ. તમને પોસાય છે? પોસાય છે વાળી. જો મીરા, હું તને છે ને પ્રેમથી કહી દઉં છું કે આ બહાર છે ને કોઈ યાર કાંઈ માથાકૂટ તો કરીમાં. તમારા મમ્મીને કહો ને, પણ ગામના ઘરે જઈને વાતો કરે છે તોય આપણા ઘરે આવે ને. એમને કેમ ખબર કે હું કચરો સરખો નથી વાળતી? તમારા મમ્મીએ જઈને કહ્યું હોય તો જ ખબર પડી હોય ને. અરે કચરો વાળતી હતી ને બહાર ઓટલા પર, તે રીચાબેને જોયું એટલે કહેવા માટે આવી. તમે રીચાબેનનો આટલો પક્ષ કેમ ખેંચો છો પણ? અરે પક્ષની ક્યાં વાત આવે છે? હા શું હોય નહીં હાવ કે એમ તો હું સાચું જ કહું છું. રીચાબેન મને પસંદ નથી. રીચાબેન જેટલી વાર સલાહ આપશે એટલી વાર સાંભળશે. પસંદ નથી એટલે? હા, એ જોઈએ આપણા પાડોશી છે તો? અને હાસો હગો છે ને પેલો પાડોશી કહેવાય. કાંઈક પણ ઘરમાં દવા સાચી સગી દુનિયામાં પોતાની જાત કહેવાય, એનાથી વધારે કંઈ ના કહેવાય. સાચો સગો પાડોશી કહેવાય. જોયું આ કેટલું બોલે છે, કેટલું બોલે છે. મને પણ એટલું બધું બોલે છે દિવસ દરમિયાન, તો તને કઈ કહેતી નથી અશોક. આટલું બધું બોલવાનું હોય મને. તારે શું કરવાનું છે હવે? હા જો અત્યારે કરો, તમારા મમ્મી રડી રહ્યા છે. તારે- શું કરો છો તમે આ? તારી કારણે જ રડે છે ઈ. મારા કારણે નહીં, એમના લક્ષણોના કારણે રડવું પડે છે. એ તો ઠીક, હવે પોતાની વહુને મૂકીને પાડોશીનો સપોર્ટ આપીએ તો આવું થાય. જાના રાખો બિચારાઓને. પેલા નાસ્તો કરી દેજે એની હાટું. તમે રડોમાં મમ્મી બધું હરખું થઈ જાય. દામિની એ મરી ગઈ. તો જીવતી થા.
અરે દામિની આવ ને. શું છે માણાના પેટ ન થાવ ને. આટલો બધો ગુસ્સો? શું કામ છે ફટાફટ એ બોલો ને. અરે કોઈએ કીધું છે કે સવારમાં તો ગુસ્સો કરાય જ નહીં. જો કે ગુસ્સો તો જિંદગીમાં કોઈ દિવસ ના કરાય. હું ગુસ્સો કરું છું, મારી યાર વાત ન કરતા. અરે પણ ઊભી તો રે, શું કામ ગુસ્સો કરે છે આટલો બધો? મારી મરજી, મારે કરવું હોય તો કરું. મેં કેટલું તને પ્રેમથી બોલાવી, કીધું કે દામિની મારે તારું કામ છે, તું અહીંયા આવ, અને તું કે ગુસ્સો કરે છે યાર. હા તો મેં ગુસ્સામાં કહી દીધું ને કે મારે તમારું કાંઈ કામ નથી. અને એમ ત્યાં તમે ને તમારી માં કામ વગર મને બોલાવો છો. નોકર બનાવીને રાખી છે. સરસ, ખબર પડી ગઈ કે દુખાવો ક્યાંથી ઊભો થયો છે નહીં? ક્યાંથી ઊભો થયો છે? મમ્મી પાસેથી. શું કર્યું મમ્મીએ? મમ્મીનું નામ ન લેતા, બાકી ખાલી ખોટું છે ને મારાથી અત્યારે મર્ડર થઈ જશે. અરે કામ શું હતું તમારે એ બોલો ને. મર્ડર પછી કરીશું ને, અને કામ પણ પછી કરીશ. શું થયું પહેલા એ કે. શું થયું એમ જઈને પૂછો ને તમારી માને, એટલે ખબર પડી જશે કે શું થયું. અરે પત્ની જ છે તું મારી, તો તને ના પૂછી શકું? ના, ન પૂછાય, કારણ કે મારામાં છે ને હવે કંઈ પણ કહેવાની કે બોલવાની તેવડ નથી રહી. છતાં હું તને જ પૂછીશ, શું થયું? તમારી માં વાતે ને વાતે છે ને હવે મને હેરાન કરે છે. એમના નાટકો છે ને બહુ વધતા જાય છે, સમજાવીને રાખજો. અરે પણ થયું શું એ પૂછું છું. મમ્મીએ કર્યું એ તો મને ખબર પડી ગઈ, પણ એક્ઝેક્ટલી થયું શું? કહું તો છું કે વાડી ઘડી કામમાં મને હેરાન કરે છે, મને ટોક્યા કરે છે ને વાડી ઘડી પેલી બાજુવાળી છે ને એના વખાણ કરે છે, મારી તુલના કરે છે કે ઈ તો આમ, ઈ તો તેમ, એ તો ફલાણું. અરે એ જે હોય એ મારે શું છે? અરે દામિની મારી વાત સાંભળ. જો આ મમ્મી છે ને હવે એમની ઉંમર થઈ, આપણા માવતર છે, હવે બે વેણ કહી દે તો શું ફેર પડી જાય છે? આ ભગવાને બે કાન શું કામ આપ્યા છે? અહીંથી સાંભળવાનું, અહીંથી કાઢી નાખવાનું. બે કાન ભગવાને બધાને આપ્યા છે, તમારી માને આપ્યા છે. એટલે તમારી માને હું કાંઈ પણ કહું ને, ગાળો દઈ દઉં ને, તો પણ એને કહેજો કે એક કાનથી સાંભળે ને એક કાનથી કાઢી નાખે. હો, તું નાની છે, આપણે એવું ના કરી શકીએ. એ મોટા છે તો સહન કરે ને. અમારામાં તો પહેલેથી જ કીધું છે કે મોટા હોય ને એને સહન કરવાનું જ હોય, નાના હોય એ લાડકા હોય, અને મોટાએ જતું કરવાનું હોય. અરે પણ આપણે છે ને આપણી મર્યાદા પણ જાળવવી પડે. તમારી માં રાખે છે મર્યાદા, એટલે ઢાંઢા થયા, વાંઢા થયા, તોય પોતાની મર્યાદા તો ભૂલી ગયા છે. એમને ખબર નથી પડતી કે એમની વહુ સાથે એમને કેમ વાત કરવી જોઈએ. આ જ્યારે બીમાર પડશે, જ્યારે જરૂર પડશે ને ત્યારે એમની આ વહુ જ ઊભી રહેશે, બાજુવાળી મીરા નહીં. અને એટલી બધી સારી લાગતી હોય ને તો જઈને રહે એના ઘરે. અરે એવું નથી. હવે એમના મનમાં છે ને એવું ખોટો વેમ ઊભો થયો છે કે મીરા ભાભી સારા છે અને તું ખરાબ છે, જે હકીકતમાં એવું છે જ નહીં. તું પણ બહુ સારી છે. મારા મનમાં વેમ ઊભો થયો છે શું? કે મીરાના સાસુ બહુ જ સારા છે અને મારા સાસુ સારા નથી. હવે શું કરશું? ના, એવો વેમ ના ઊભો કરાય. આપણી પાસે મૂળે તો તમારી માં જ ને, તમે એના દીકરા, એનો જ પક્ષ લેવાના છો ને. ખોટી ફરિયાદ કરું છું, તમે રહેવા દો. અરે પણ ક્યાં જવું છે? ઊભી રહે ને શાંતિથી. ઘણા બધા કામ છે, કામ નહીં પતાવો ને તો તમારી માં પાછી આવીને બોલશે કે ઓલી મીરા જો 6 વાગ્યામાં ઉઠીને કામ કરી નાખ્યું, આ કરી નાખ્યું, તે કરી નાખ્યું. અરે પણ આપણે એવો મોકો શું કામ આપીએ કે લોકો આપણને બે વેણ કહીને જાય? તમે મારા પતિ છો ને? હા કે ના? હા, એ તો છું. એટલું વિચારવું પડે? અરે ના ભાઈ ના, એ તો કન્ફર્મ જ છે ને કે હું તારો પતિ, તું મારી પત્ની. પત્નીની દરેક વાતમાં છે ને પતિએ સાથ આપવો જોઈએ. કોઈ પણ હોય ને, સુખ હોય કે દુઃખ હોય, બરોબર? બરોબર. ચાલો, મારે ઘણા બધા કામ છે, કામ કરાવો. ચાલ તો એક કામ કરીએ, પહેલા મારી ઓફિસે જઈએ, બધા કામ પતાવતા આવીએ, પછી હું ઘરે આવું ને તારા બધા કામ પતાવીશ. કઈ ખુશીમાં? લેડીઝ ફર્સ્ટ નથી સાંભળ્યું? હા પણ આપણે આજે થોડુંક ચેન્જ કરીએ, જેન્ટ્સ ફર્સ્ટ. રહેવા દો ને, ખાલી ખોટું છે ને તમને કંઈક કહેવાય જશે. આ છેલ્લી વાર છે, આ તમારી માએ જે કર્યું છે ને હું છેલ્લી વાર જતું કરું છું. પોતાની ભૂલ છે ને તો પણ સ્વીકારતા નથી, પણ હવે જો આવું કંઈ કર્યું છે ને તો હું જતું નહીં કરું. સારું ભાઈ, આજ પછી મારા મમ્મી કંઈ પણ કહે ને કે કંઈ પણ કરે ને તારે મને કહી દેવાનું. એની સાથે મગજમારી કરવાની જ નહીં ને આપણે ભાઈ. તમે પણ પછી આવી રીતે વાતને ટાળી દેશો. અરે ના, હું એની સાથે વાત કરી લઈશ. વાત કરી લેશો? વાત કરતા તો મને આવડે છે. એટલે જે સમજાવવું પડે ને એ સમજાવી દઈશ. હવે શાંતિ. અને મેં શું કામ બોલાવી હતી એ તો પૂછ. પૂછવું પડશે. હા પૂછે ને. શું કામ બોલાવી હતી? ટિફિન તૈયાર થઈ ગયું છે? નહીં, મારી અડધી કલાક છે ને તમારી મા સાથે બબાલ કરવામાં વહી ગઈ, એટલે ટિફિન નથી બન્યું. હજુ તમારે કાંઈ ટિફિન જોતું હોય તો તમારી માને કહેજો, 15 મિનિટમાં બનાવી નાખે. કારણ કે વાતે ને વાતે ઘણીવાર મને સંભળાયું છે કે રસોઈ બનાવતા કેટલી વાર લાગે? 15 મિનિટ. તો કહેજો બનાવી નાખે. અરે પણ દામિની, અશોક
આવી રીતે કેમ ઊભો છો ભાઈ? બસ હવે પછીનું મારું જીવન આવી રીતે જ છે. શું થયું? કાંઈ નહીં, જવા દે ને વાત. અરે પણ કોઈ બહુ સારી રીતે કીધું છે કે મનમાં ને મનમાં મૂંઝાવા કરતા છે ને કહી દેવામાં ભલાઈ છે, જેથી કરીને મનનો આ જે ભાર હોય ને હળવો થઈ જાય. પણ અમુક વાત એવી હોય કે કેવી કે ન કેવી કાંઈ ફેર ન પડે. અરે તું મને વાત જણાવીશ ભાઈ, ત્યારે હું તને કહી શકીશ ને કે આમાં તારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તારે સાંભળવું છે હમ તો અમારા ઘરના ડખા છે, બોલ લે, શું કરવું? ઘરના ડખા. જોકે મારા ઘરમાં કઈ સારું નથી, ઘરમાં તો મારે ડખા છે, પણ મારા ઘરના ડખા તો સમજાણા કે મારા મમ્મીએ હર પલ આ મીરા ભાભી છે ને એના વખાણ કર્યા કરે છે. દામિનીને કહે છે કે તું મીરા જેવી બન. મીરા કેટલી સારી છે, કેટલી સંસ્કારી છે, બધું જ કામ જાતે કરી દે છે, ટાઈમ કરતાં વહેલી કામ કરી નાખે છે. આ બધું તો મારે તને કેવું જોઈએ એટલે તો હું વાત નહોતો કરતો. તે અમારી ને એ જ વાંધો છે, ન્યા છે એવું કરે એમ કે દામિની બહુ જો કેમ રહેશે, અને હું કરવું ને કઈ ખબર નથી પડતી. એટલે હું કહું છું તમારા ઘરને લીધે અમારે ઘરે ઝઘડા થાય છે એવું થાય છે, અને અમારા ઘરને લીધે તમારે ઘરે, એમ જ ને? પણ હવે એક વાત તો ખબર પડી ગઈ મને. હા, મારા મમ્મી જે મોટા ઉપાડે કહેતા હતા ને દામિનીને મીરા જેવું બનવાનું, પણ મીરા ભાભીમાં જ વાંધો છે તો પછી દામિની શું કામ મીરા જેવી, મતલબ મીરા ભાભી જેવા બને? લે આ વાત તો મારે કરવી પડે. આ મીરા જો કે બોલે છે હું હોઉં તોય મારા મમ્મી નાસ્તોય ન આપે ને એવું કરે છે. પણ મારા કેસમાં એવું નથી. મારા કેસમાં તો દામિની બિચારી ઘરનું બધું કામ કરે છે, પછી મમ્મીનું ધ્યાન રાખે છે, મારું ધ્યાન રાખે છે. પણ દામિનીને વાંધો ક્યાં છે કે મમ્મી છે ને, દામિની એટલું ધ્યાન રાખવા છતાં પણ મમ્મી બીજાના વખાણ કરે છે એની મોઢે. એટલે પણ હવે ખબર પડી ગઈ ને કે મમ્મી જેના વખાણ કરે છે ને એ વ્યક્તિ વખાણને લાયક જ નથી. એ વાત સાચી જ છે. એ તો હું મારા મોઢે કહું કે મારા વહુના વખાણ ખોટા જ થાય. પણ હવે હું કહું, હા, હવે શું કરવું બોલ તો. હવે કરવાનું શું હોય? આ રોજના ઝઘડા કરવાને એના કરતાં છે ને એકવાર બધાને શાંતિથી સાથે બેસાડી અને વાતની ચોખવટ કરી નાખવાની હોય કે તમારે કરવું તો કરવું શું. નથી થાય એમ. બીજું કાંક પ્લાન કર. કેમ નથી થાય એમ એટલે? મીરા હવે શું કેવું, કેમ વિમાન જાતું હોય ને દેખાતું બંધ થઈ જાય એવી રીતે હવે એ સમજણ તો એનામાં આવવાનું નથી. એટલે હવે કાંઈક બીજો રસ્તો કરવો પડશે. સમજાવે તો એ સમજે એમ છે જ નહીં. સરસ. જો સમજાવેથી વ્યક્તિ ન સમજતું હોય ને તો એને એની ભૂલનું ભાન કરાવવું પડે. એની સાથે કોઈ એવી ઘટના બનવી પડે કે એને હકીકતમાં મનથી રિયલાઇઝ થાય કે અત્યાર સુધી જે હું કરી રહી હતી ને એ બધું ખોટું હતું. એવી ઘટના તો હું મને આ એકબીજામાંથી ઊંચા નથી આવતા. હે હા, આમ ને આમ હાલ છે ને તો હું ગાંડો થઈ જવાનો છું. મારા મમ્મી બધું કે આ બાજુથી મીરા બધું કે વચમાં બધું ભેગું થાય. હા, પુરુષની એ જ મગજમારી છે કે જો પોતાની સ્ત્રીનું કયું કરે ને, મતલબ પોતાની પત્નીનું કયું કરે ને તો માને ખોટું લાગી જાય, અને માને વધારે મહત્વ આપે ને માનું કયું કરે ને તો પત્નીને ખોટું લાગે. પણ મારી માં હાસ્ય જ છે, સમજો તું. પણ હવે આ માંડ લગ્ન થયા હોય અને હવે જો આપણે અલગ વાત કરવી એવું ના કરાય હવે. એટલે વાત જ એ છે. હવે હલવાઈ ગયા સવે. આ વેલા જેમ શું તું આંગળી ઓલા આપણે કેમ તાળો ઓલો ગ્રીલ આવે એમાં આંગળી બરાણે ને આમાં જાય છે કે નહીં, જાય છે કે નહીં, પછી હલવાઈ જાય તો હવે શું કરવું? સમજી શકું છું કે તમે શું કહેવા માંગો છો. ઓલું કહેવાય ને કે અમુક વાર સિચ્યુએશન એવી આવી જાય છે કે થૂક્યું થૂકાતું નથી ને ગળ્યું ગળાતું નથી. પણ ઉપાધિ ના કરો, બધું ઠીક થઈ જશે. ચાલો હવે મારે ઓફિસે થોડું કામ છે. હા, તો લંચ ટાઈમ પડ્યો હતો એટલે થયું કે તમને મળી લો. વાંધો નહીં, કાંક રસ્તો મગજમાં આવે જ કહીએ. સારું.
જય શ્રી કૃષ્ણ. અરે રીચાબેન, આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ હું તો એકદમ મજામાં છું. તમે કેમ છો? બસ મજામાં. હું શું કહું, મીરા નથી દેખાતી? હા, મીરા છે ને શાક લેવા ગઈ છે. અચ્છા, સરસ. તો ખરા ટાણે જ આવી એમ હા, કહીએ તો બહુ- ચાલે નહીં? હા, બહુ સારું કર્યું તમે. હા, કેમ દેખાતા નથી આજકાલ તમે? એ તો જરાક હવે થોડું ઘરું ઘરમાં આમ થાય કે બેસીએ આપણે. થોડું મારું સત્સંગ હતું, ત્યાં જતી હતી 2 દિવસથી, અચ્છા, એટલે નહોતી દેખાતી. સરસ. એક વાત કરવી છે, કરું? બોલો ને. આ મીરા વહુને તમે કંટ્રોલમાં રાખ્યા કે નહીં? કંટ્રોલમાં? અરે તમને શું વાત કરું. હા હા, તે દિવસે મારી સાથે પાછો ઝઘડો થયો ને, હા તો મેં તો કહી દીધું કે જો તારે મારા ઘરમાં રહેવું હોય ને તો મારું કહેલું કરવું જ પડશે, નહીં તો હું છે ને આમ ઘરમાંથી કાઢી મૂકીશ તને. અને મેં તો છે ને અશોકની સામે પણ બહુ નાટક કર્યા કે મને આવું કરે છે મીરા, આમ કરે છે, આમ કરે છે. એટલે અશોકે પણ એને બરાબર ખીજવાયો. વાહ, આ સારું કર્યું તમે. મેં પણ તમારી જેમ જ મારી વહુને કંટ્રોલમાં રાખી છે. જુઓ તો ખરા, ઘરના બધા કામ કરી નાખે છે. આમ બૂમ મારું ને કે દામિની વહુ, ત્યાં તો દોડતી આવે ગમે એ કામ કરતી હોય ને. અરે વાહ. હા, તો આમાં છે ને હું થોડી હજુ કાચી છું. મારે તમારી પાસેથી ઘણું બધું શીખવાનું છે, આ બધી વસ્તુઓ. શીખી જ લેજો, નહીતર છે ને તમારે ને મારે વૃદ્ધાશ્રમ જવું પડે. વહુને તો પહેલેથી કંટ્રોલમાં રાખવી જ પડે. હા, ના ના, હા, વૃદ્ધાશ્રમમાં મારે નથી જવું ભાઈ. વૃદ્ધાશ્રમમાં તો બધા કેવા કેવા લોકો હોય છે ત્યાં આગળ. ના ના, આપણે આપણી વહુને કંટ્રોલમાં. તમારી પાસે કોઈ આઈડિયા આવે ને સારા, તો તમારે મને કહેવાના, અને મારી પાસે કોઈ આઈડિયા આવે ને તો હું તમને કહીશ. સરસ. એટલે આપણે બંને વહુ છે ને આપણી એમ. હું શું કહું, તમારું મનગમતું ભોજન બનાવે છે? બનાવે જ ને, કેમ નહીં બનાવે? એમ? હા. તો સારું. આ મારી વહુ પણ મને જ પૂછશે, મમ્મીજી તમે શાક શું ખાશો? એટલે હું કહું ને કે આજે કડવા કારેલા બનશે, એટલે કારેલા જ બને. અરે વાહ. અરે હવે તો એ છે ને ખબર તમને, મારા પગ દબાવતી પણ થઈ ગઈ છે. પગ દબાવતી? હા. લો, આ તો બહુ સારું કહેવાય. તો મારે હું પણ એને ખાલી ખાલી કહું કે મારા બહુ પગ દુખે છે, બહુ પગ દુખે છે, એટલે તરત જ આવીને બધું કામ પડતું મૂકે ને, લાવો મમ્મી જો મારા પર પગ દબાવી આપું તો મારા પગ બહુ દુખે છે ને. એટલે તમે બરાબર તમારી વહુ પર કંટ્રોલ રાખ્યો છે. હા. આ પગ દબાવવાવાળી વાત તો મારે તમારી પાસેથી શીખવી પડશે. હા, તે એવું જ કરવાનું. હા, ખબર પડી ગઈ હવે. આ વહુને કંટ્રોલમાં રાખવી હોય ને તો ખોટા અમુક નાટકો કરવાના. કરવા જ પડે આપણે. હા, કરીએ તો એ કંટ્રોલમાં અને આપણે મસ્તીમાં. પણ હું શું કહું, તમે ગીતાબેનની વહુનું સાંભળ્યું કે નહીં? કેમ, શું થયું? ભાગી ગઈ કોઈની જોડે. બાપરે. હાસ તો એ તો કહેતા નથી. આ તો હું મંદિરે ગઈ ને તો કહેતા હતા પિયર ગઈ છે, પિયર ગઈ છે. કઈ પિયર નથી ગઈ. હા, આટલા દિવસથી દેખાતી નહોતી એટલે મને પણ થયું તો ખરું જ કે કેમ દેખાતી નથી એ. એ જ તો મેં પૂછ્યું, ગીતાબેન પિયર ગઈ એને તો લગભગ 2-3 મહિના થઈ ગયા, હજુ કેમ ના આવી? તો કે ત્યાં એના મમ્મી બીમાર છે ને પપ્પાને આમ છે ને બાને આમ છે. પણ પછી બહારથી જાણ મળી છે કે તો કોકની હારે ભાગી ગઈ છે. અરે બિચારા ગીતાબેન કેવા સીધા ને એકદમ સાદા માણસ, આપણા હતા, જેવા. આપણા જેવા જ માણસ. એની હાથે આવું કર્યું એને કેટલું ખરાબ કહેવાય યાર. પાપ લાગશે એને તો. પાપિયનને છે ને ભગવાને નહીં છોડે. જોજો ને આ કીડા પડશે, કીડા. અરે આપણી વહુ પણ આવું કશું કંઈક વિચારે ને એ પહેલાં આપણે પણ છે ને એ લોકોને કંટ્રોલમાં બરાબર કરી દેવા છે. હા, મને તો છે ને ગીતાબેનનો દાખલો સાંભળ્યો ને ત્યારથી વિચાર આવ્યો છે, ન કરે નારાયણ ને આપણી વહુ કંઈક એવું કરે તો. હા, તો બહુ મોટી ઉપાધિ થઈ જાય આપણે પણ. ઉપાધિ એટલે આપણે તો સમાજમાં કશે જોવા મોઢું બતાવવાને લાયક ન રહીએ. ના ના, હવે છે ને આપણે બંને જણા ઘરે નહીં અવાય ને તો કંઈ નહીં, ફોન પર હું તમને કહીશ. હા. તમારે ત્યાં તમારી વહુ નહીં હોય ને તો તમારે મને બોલાવી લેવાની, ને મારા ઘરે મારી વહુ નહીં હોય ને તો હું તમને બોલાવી લઈશ. હા, બરાબર છે. તમે જે કહી રહ્યા છો ને એ વાત તમારી 100% સાચી છે. બસ હવે તો એવું જ કરવાનું છે. અને સાંભળો, બીજું એક મને બ્રહ્માસ્ત્ર યાદ આવ્યું છે. શું? જો કોઈ વાત ન માને ને કે ભાઈ આપણે આમ કીધું અને એને આડોડાઈ કરી કે આપણી વાતને કાપી નાખી, તો આપણે છે ને નાટક કરવાના. કેવા ખબર છે? હું બીમાર છું, મને ચક્કર આવે છે, અને સીધું છે ને મોટી બીમારી બતાવવાની, મોટી. અચ્છા. હા,
કંઈ મોટી બીમારી બતાવીશું તો જ એ લોકોને ખબર પડશે ને. હા, અને આ પિયર જવાની તો વાત કરવાની જ નહીં. ના ના, પિયર મોકલવાના જ નહીં એ લોકો. હા, અહીંયા સારા. પિયર જાય ને એ સારું ન કહેવાય. હવે તમે છે ને તે જાઓ, કદાચ મીરા આવતી હશે શાક લઈને, એ પાછી તમને જોશે ને તો પાછી કકલાટ કરશે. હા હા પણ હવે કહી દેજો, બીજી વાર હું આવું ને તો આમ વટકે ભેર આવી શકું. હા 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 હો? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોબાઈલ મૂક અને ઊભા થઈ જાઓ. કેમ? કામ છે મારે બેસવું છે. હા તો બેસો ને, એટલો મોટો બેડ છે અને તમને તમારો પર્સનલ એક બેડ પણ આપ્યો છે ને, ત્યાં જઈને બેસો. ના, મારે તું બેઠી છે ને ત્યાં જ બેસવું છે. કેમ એવું? કેમ એવું એટલે એ તો કોઈ સવાલ થયો? મને બેસવું છે તો બેસવું છે, એમાં શું થઈ ગયું? અને સાંભળ, જો તમે સાંભળો, હા તમે જે કરી રહ્યા છો ને એને અમારી ભાષામાં શું કહેવાય ખબર છે? આડોડાઈ. એ જ કરું છું, કારણ કે મારી વાંકી ચૂકી વહુને મારે સીધા રસ્તે લાવવી છે ને, એટલા માટે. કારણ કે તમારી ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. હવે પાટા પર પાછી ગાડી લાવી હોય તો આડોડાઈ તો કરવી પડે ને, તો જ પાટા પર આવે. અને તમારી ગાડી તો પાટા પર હતી જ નહીં કોઈ દિવસ. એમ? લો બોલો, કેટલી ખબર પડે છે. ચલો ઊભા થાવ, મારા પગ દબાવો. એક મિનિટ, શું કીધું? પગ દબાવો. પગ તો દબાવ, પણ અત્યાર સુધી છે ને તમારું માનવું એવું હતું કે આપણી વહુ હોય, દીકરી હોય ને એ ઘરની લક્ષ્મી કહેવાય, એટલે એની પાસે ક્યારે આપણા પગ ન અડાવવા જોઈએ, એટલે કે પગ ન દબાવવા, પગ પણ ન અડવો જોઈએ. એમ? તો અચાનક આજે આ કેમ? અચાનક આજે એટલા માટે, કારણ કે અચાનક આજે મારામાં બ્રહ્મ જ્ઞાન જાગી ગયું. અને અચાનક આજે એટલા માટે કારણ કે મેં હાજે મનીષાબેનને મળી અને મનીષાબેન સાથે જ્યારે મારી વાત થઈ ને ત્યારે મને ખબર પડી કે મીરા વહુ એની કેટલી સેવા કરે છે. એમની વહુ એમના પગ દબાવે, એમનું બધું જ કામ કરે, હસતા મોઢે કરે, અને પાછું એ કે ને એમનો પડ્યો બોલચી લે. મમ્મી સાવ બુદ્ધિ વગરના છો તમે. પૂછો કેમ? કેમ? તમે ત્યાં ગયા હતા એને એટલું બધું કીધું, તું ન્યાયની જે મીરા વહુ હતી એ પગ દબાવતી હતી, તો તમારે પણ ત્યાં કહેવાની કે લે ભાઈ બે હાથમાં નહીં મારી દે. શું કામ? એ મારી વહુ નથી ને, મારી વહુ નવરી જ બેઠી છે. ધેટ્સ ધ પોઈન્ટ કે એ તમારી વહુ નથી ને હું તમારી વહુ છું. જેવું એ કરે એવું મારે કરવું જરૂરી નથી. જેવું એ કરે એવું તારે કરવું જરૂરી એટલા માટે છે કારણ કે જો તું પગ નહીં દબાવે ને તો આજે છે ને ઘમાસાન યુદ્ધ થશે આ ઘરમાં. તો જોઈ લઈએ. એમ પણ મેં છે ને ક્યારે યુદ્ધ નથી જોયું. મારે જોવું છે કે યુદ્ધ કેવું થાય, એમાં શું થાય. બતાવો. ઊભા થાવ. નહીં થાવ તો ઊભા મમ્મીજી, કરતા મને આવડે છે. મમ્મીજી શું કરો છો? આ બેઠી, પગ દબાવો. તમે મને પ્રેમથી શાંતિથી કીધું હોત ને અને કોઈનું જોઈને ના કીધું હોત ને તો પગ શું, તમારે છે ને પગ ધોઈને પાણી પીવત. પણ આવી રીતે કોઈની દેખાદેખી કરવાની છે ને મને ટેવ નથી. તમને એવું હોય ને કે એ કરે તો હું પણ કરીશ, તો એ વાત ખોટી છે. નહીં, પ્રેમથી કીધું હોત ને તો કરી દેત, પણ હવે તો બિલકુલ નહીં. પ્રેમથી ક્યારની પ્રેમથી જ કહેતી હતી ને કે દામિની વહુ મારા પગ દબાવો, તો શું કામ આજ સુધી તમે આમ નથી કીધું, આજ સુધી તમે તેમ નથી કીધું? આજ સુધી મેં કીધું કે ન કીધું એ જવા દો, અત્યારે કીધું તો કરી લેવાય ને. નહીં થાય, કેમ કે બીજાનું જોઈને કરો છો. એમ તો હું પણ જોઈને કહી શકું ને. આપણી બાજુમાં 2 ઘર મૂકીને છે ને એક બહુ મોટો બંગલો છે. મેં કીધું ક્યારે કે મને બંગલો લઈ ગયો એમ? એ છે ને એની વહુને હાથ પર રાખે છે. કીધું મેં ક્યારે કે મને એવી રીતે રાખો? એમ હાથ પર રાખવા જેવા હોય ને એને હાથ પર રખાય, અને બંગલાની ઓકાત હોય ને એને જ બંગલો મળે. તો જેની પગ દબાવવાની ઓકાત હોય ને એના જ પગ દબાવાય. હવે તો બિલકુલ નહીં. હવે તો વાત વટે ચડી છે. નહીં વટે દબાવવું પડે. ચડી છે ને તો વાંધો નહીં, આ વટ પછી ભારે પડશે તમને. તમે જોઈ જાઓ. તમને શું લાગે છે? હા, તમને શું લાગે છે કે તમે મારા પગ નહીં દબાવો તો તમે આ ઘરમાં ટકશો? તમને એમ છે કે મારે આ ઘરમાં ટકવું છે? મારા વરને છે ને મેં બહુ સમય પહેલા કહી દીધું હતું કે જો હવે મમ્મી આવું કંઈક કરશે ને તો હું માફ નહીં કરું. હું ભૂલી જઈશ કે તમે મારા પતિ ને મારા સાસુ છે, અને હું એ પણ ભૂલી જઈશ કે હું આ ઘરની વહુ છું.
એ તો તમે પહેલેથી ભૂલી ગયા છો. એમાં તમારે કહેવાની કોઈ જરૂર નથી, કારણ કે તમને તો મારા કપડાં ધોવામાં આળસ ચડે, મારા કોઈ કામ કરવામાં આળસ ચડે. અને પેલા મનીષાબેન, એમની વહુ જો કેવી સંસ્કારી, સારી, ગુણવાન અને કેવા ઘરની વ્યક્તિ હશે, કેવા સંસ્કાર એના મા બાપે એને આપ્યા હશે કે વહુ સાસુનું બધું કામ કરે, સાસુના પગ દબાવે, સાસુની સેવા કરે. અને એક મારા નસીબ ફૂટેલા છે કે આવી વહુ મળી જે પાણીનો ભાવે ન પૂછે. સીતા જેવી પત્ની જોતી હોય ને તો પેલા રામ થવું પડે. એમ? એવી જ રીતે સારી વહુ જોતી હોય ને તો સારા સાસુ થવું પડે, સાસુમાં. વાહ વાહ, તમે સલાહ આપી, નહીં તો મને ખબર જ નથી. તમારી સલાહ માની લીધી. ચલો હવે ચૂપચાપ પગ દબાવો. નહીં દબા, બહુ શોખ છે ને મને આ ઘરની બહાર કાઢવાનો. મારે જ નથી રહેવું આ ઘર. જઉં છું મારા પિયર. જા, ધમકી ના આપ, જા. હા, હજુ સુધી આવી નહીં, કોણ જાણે ક્યાં ગઈ હશે. કેટલી બધી વાર લાગી, એક શાક લઈને આવતા આટલી બધી વાર લાગી. તે રીતે હેરાન કરો. કેમ આટલી બધી વાર લાગી તમને? વાર લાગી કારણ કે રિક્ષામાં ગઈ ને રિક્ષામાં આવી એટલે. હા તો રિક્ષામાં ગયા ને રિક્ષામાં આવ્યા તો પણ આટલી બધી વાર ને તમે શાક લેવા જ ગયા હતા ને? એટલે કહેવા શું માંગો છો તમે? શાક લેવા જ ગયા હતા ને તો ભેગું આવું તું, ખબર પડત. હું શું કામ ભેગી આવું? એ કામ તો તમારા છે, મારા થોડી છે કઈ કામ બધા. એક્સક્યુઝ મી, મારું કોઈ કામ નથી. એ તો હું વહુ છું એટલે મારી ફરજો નિભાવું છું. બાકી કામ તો ખરેખર આ સર્વન્ટના છે બધા. શાક લેવા જવાનું કામ સર્વન્ટનું છે? હા, આપણે મેડ રાખી શકીએ, એ લોકો કરે આ બધું. તો તમે શું કરો પછી? આરામ. અરે વાહ, તમને કઈ અહીંયા આરામ કરવા માટે થોડી લાવ્યા છે અમે. લાવ્યા તો તમે મને તમારા વંશને આગળ વધારવા માટે છો, મને ખબર છે. પણ હું ખાલી એક જ કામ તો ન કરું ને. જિંદગીમાં હું પણ જીવવા માટે આવી છું તો ઘણા બધા અલગ અલગ કામ તો હું પણ કરીશ ને. હા તે કરવાના ને, બધા કામ કરવાના, પણ ઘરના કામ કરીને પછી સમય મળે ને તો કરવાના. તમારી સલાહ અપાઈ ગઈ મમ્મીજી, તો મને તમારી સલાહમાં, તમારી વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારે બીજા ઘણા બધા કામ છે, તમે જઈ શકો છો. હું શું કામ જાઉં? એના કરતા જો બાજુવાળી પેલી રીચાની વહુ જો દામિની, એની સાસુના પગ પણ દબાવે છે અને હાથ પગ પણ દબાવે છે ને એને જમવાનું પણ સમયસર આપે છે ને નાસ્તો પણ સમયસર આપે છે. અને સમય આવીએ એ જેનું ગળું દબાવશે એ પણ લખી રાખજો. એ જ્યારે થશે ત્યારે થશે, પણ હમણાં તો એ બધું કરે છે ને એનું. તો આપણે પણ એવું કરીએ ને, હું તમારા હાથ પગ દબાવું, પણ જે દિવસે રીચાની વહુ એનું ગળું દબાવશે તો હું તમારું ગળું દબાવીશ. પોસાશે? સાવા જવાબ જ આપવા છે બસ. સાચા જવાબ આપું છું. પાડોશીની વહુ શું કરે છે ને એના પર આપણે ધ્યાન દેવાનું થતું જ નથી. આપણે શું કરીએ છીએ ને એ ધ્યાન આપો. એમ તો રીચાએ એની વહુને ઘરેણા આપ્યા ને એક 12 તોલા હતા, તમે મને કંઈક 8 તોલા આપ્યું છે, તો 4 તોલા લાવો. જે છે ને એ બધું તમારું જ છે, એટલે એને પેલા સાચવીને રાખો. તો હું એ જ કહું છું કે ગામના વધાર શું કામ કરો છો? રીચાની વહુ પાસે ગાડી છે પોતાની, મારી પાસે છે. હું રિક્ષામાં ધક્કા ખાઉં છું રોજ, મને ગાડી લઈ આપો. હું શું કામ લઈ આપું અશોકને કે? તો સલાહ પણ તમે જ આપો છો ને, અશોક તો આપતો નથી, તો સલાહ ના આપો. અશોક રહે છે આખો દિવસ ઘરમાં, તો એને ખબર પડે કે કેવી છે મારી વહુ. તમે મરી ગયા હોત તો અશોક કામ પર જાત કે ન જાત, પછી હું એકલી રહેતી હોત કે ન રહેતી હોત, એવી રીતે અત્યારે પણ રહેવું પડે. અશોક તો કામ પર જશે રોજ માટે. એટલે તું એવી બધી રાહ જુએ છે એમ કે હું મરી જાઉં ને પછી હું શાંતિથી રહું, તો તને હમણાં અશાંતિ છે ઘરની અંદર? મમ્મીજી તમે સમજતા નથી. હું તમને સચ્ચાઈ બતાવી રહી છું કે દુનિયા કોઈ માટે અટકતી નથી. કૃષ્ણ જેવા કૃષ્ણ પણ જ્યારે આ ધરતી પર ન રહ્યા તો શું દુનિયા ઊભી રહી ગઈ? નહીં, કારણ કે દુનિયા કોઈ માટે ઊભી રહેતી નથી. સમય પોતાનું કામ કરે છે. કાલ સવારે તમે મરી પણ જશો ને તો અમારે તો જીવવું જ પડશે. ઓ બેન બસ, હા આટલું લાંબુ લેક્ચર આપવાની કોઈ જરૂર નથી. લેક્ચરની શરૂઆત તો તમે કરીને, હું મારું કામ કરીને આવી ગઈ હતી અને હવે રસોઈ કરવા જ જતી હતી ને સલાહ તો તમે મને આપી. હા તો હું સાસુ છું એટલે હું કહું પણ ખરી. એવું થોડી હોય કે સાસુ હોય એ કરે એમ જ કરવાનું. કેમ ન હોય? ઘરની વડીલ છું. આ તમારી વડીલવાળી વાતનો જવાબ કેટલી વાર આપું? ગરડા તો ગધેડા પણ થાય મમ્મીજી, બધી વાતો ન માનવાની હોય. તમે નથી થવાના ક્યારેય પણ. થવાની છું પણ હું ગધેડો નથી. બહુ બોલે છે, અતિશય બોલે છે. અતિશય બોલું તો જવાબ તો તમારી પાસે હોતા નથી, તો શું કામ આપવાનું લેક્ચર, શું કામ આપવાની સલાહ? રીચાની વહુ આમ, રીચાની વહુ તેમ, રીચાની વહુ ફલાણી ઢીમકાણી. તમે તમારી વહુનું કરો ને. તો હું કહું છું તે મારી વહુ કરે છે, પણ તમે સલાહ જેવી આપો છો કે વહુ ક્યાંથી માને. અરે શાકભાજી લેવા ગઈ હતી, ભાવતાલ કરતા આવતા જતા વસ્તુઓ લેતા વાર લાગે. ઓહો હો, શાકભાજી લેવા જવામાં આટલી બધી વાર? અમને તો આટલી વાર કોઈ દિવસ નથી લાગતી, પણ તમારું તો પેલું લટક મટક બધાની સાથે પંચાયત બહુ કરવી હોય ને એટલે વાર લાગે તમને. તમે વધારે બોલી રહ્યા છો મમ્મીજી. હું છે ને કોઈ સાથે ફરવા નહોતી ગઈ, અને હવે વધારે બોલશો ને તો પછી વધારે સાંભળવું પણ પડશે, પછી કહેતા નહીં.
આ તે બસ આ જ શીખવાડીને મોકલ્યા ને તમારા મા બાપે તમને તમારા મા બાપે તમને આ શીખવાડ્યું હતું કે આગળ જઈને વહુને હેરાન કરજો? નહીં નહીં, મા બાપ આવું કઈ શીખવાડતા નથી. આ તમારા પોતાના મનના વિચારો છે બધા. મારા મનના વિચારો છે આ બધા. યસ. અમે કોઈ દિવસ અમારી સાસુની સામે આવો જવાબ નથી આપ્યો. પણ તમે ક્યાંથી આપો જવાબ? તમારા સાસુ સારા હશે એટલા માટે, અને મારા સાસુ ખડૂસ છે એક નંબરના. મમ્મીજી, તમે મને એ કહો તો કે વહુ શાકભાજી લેવા ગયો અને મોડી આવે, એનો પાક્કો મતલબ એવો જ થાય કે કોક સાથે વાતો કરતી હશે? બની શકે ને, કારણ કે ઘરમાં કામ કરવા નહીં હોય. અનુભવ છે? અનુભવ વાળી રેજે. હા, સીધી નહીં તો અશોકને કહીશ ને તો હમણાં ખબર પડી જશે બધી વસ્તુની. શું કરશે તમારો અશોક? ઘરમાંથી બહાર કાઢી મૂકશે ને તો કઈ વાંધો નહીં. આમ પણ આ રીચાબેનની વહુ ગઈ ને ઘરથી બહાર તો હું પણ જવા માટે તૈયાર છું. તમે તો કહ્યું કે રીચાની વહુ કરે એવું કરવાનું, તો હું પણ રીસામણે જાઉં છું. જાઓ, આવજો. જય શ્રી કૃષ્ણ. બીજાના ઘરમાં આગ લગાડીને ફરવા નીકળ્યા મેડમ. બીજાના ઘરની પથ્થારી ફેરવીને ફરવા જતા શરમ પણ નહીં આવતી હોય? તમે તમારું કહી રહ્યા છો? 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 અચ્છા, સમજી ગઈ કે તમારા સાસુએ તમને કીધું હશે ને કે જા બેટા, મારી બહુ જ સેવા કરે છે ને, તો જા શોપિંગ કરી આવ. મારા સાસુએ મને કીધું કે રીચાબેન એની વહુને કાઢી મૂકી છે ને, એટલે હવે તુંય ઘરની બહાર જા. એક્સક્યુઝ મી, મને કોઈ કાઢી નથી મૂકી. હું જાતે ઘર છોડીને આવી છું. તો હું પણ જાતે જ ઘર છોડીને આવી છું. તમને શું લાગે છે એટલું ઈઝી છે મને ઘરની બહાર કાઢવાની? અને એ પણ મારા સાસુથી? નેવર. એક મિનિટ, તમે તો તમારા સાસુ સાથે બહુ સારી રીતે રહ્યો છો ને, તો તમારે ઘર છોડીને આવવાની શું જરૂર છે? કોણે કહ્યું? 7 પેઢીના ગુંડાઓ મર્યા હશે ને, રાક્ષસો મર્યા હશે ને, ખરાબ માણસો મર્યા હશે ને, ત્યારે મારી સાસુ પેદા થઈ હશે. એ અને હું સાથે ક્યારેય નહીં. ખરેખર? તમે તમારું કરો ને. આટલું સારું બને છે સાસુ વહુને, તો શું કામ કોકના ઘરની પંચાયત કરો છો? તમારા પૂરતો તમારો વ્યવહાર રાખો, અમારે નથી જાણવું. મારી સાસુ જ્યારે હોય ત્યારે દામિનીની સાસુ એને આમ રાખે છે, દામિનીની સાસુનો આમ સેવા કરે છે, દામિનીના સાસુની આમ વાત. એટલે પણ મારે શું લેવા દેવા? એ જ વાત છે ને, મારે શું લેવા દેવા તમે કેવી રીતે રહો છો. પણ હવે બધી જાણકારી મળી ગઈ છે. તને ખબર છે પેલી સ્ટોરી સાંભળી છે કે 2 બિલાડી બાંધે ને તો એમાં ઉંદર કે વાંદરો બેમાંથી એક તો ફાવી જ જાય. બેન, મગજ જરાય ઠેકાણે નથી. એટલો ઝઘડો કરીને નીકળી છું ને ઘરેથી બહાર કે મારા છે ને મગજના તાર હલેલા છે. એટલે મને સીધી રીતે કે શું કહેવા માંગે છે. 2 બિલાડી કોણ ખબર છે? તું અને હું? નો. તારી સાસુ અને મારી સાસુ? છો. એક મિનિટ, તું કહેવા એવું માંગે છે કે આપણને બંને કે આપણા બંનેના નામ આપીને તારી સાસુ મારા ઘરનું, મારી સાસુ તારા ઘરનું નામ આપીને અત્યાર સુધી ખોટું બોલતા હતા, રમત રમતા હતા? મારી સાસુ છે ને એ હંમેશા તારું નામ લઈને મને કહેતા હતા કે મીરા આમ સાચવે છે, મીરા આમ કરે છે, મીરા તેમ કરે છે, અને મારી અને અમારા ઘરે ઝઘડા થતા હતા. અને મારા સાસુ ઓલવેઝ તારું, દામિની આમ, દામિની તેમ, રીચાબેન આમ, રીચાબેન તેમ. તું જે પ્રમાણે કહે છે એ પ્રમાણે તો કાંઈ લાગતું નથી. નથી જ ને, એટલે તો મારા પિયર જાઉં છું. ખરેખર મને લાગ્યું નહોતું કે આ ડોશી છે ને આ હદ સુધી જઈ શકે. એટલું ખોટું, એટલું ખોટું. એ તો તું બુદ્ધિ વગરની હઈશ. મને તો ખબર જ હતી. મારા સાસુના વાવડ મને લગ્ન પહેલાં જ મારા સગામાંથી એક વ્યક્તિએ આપ્યા હતા. એટલે એમના કુટુંબવાળા કે ધ્યાનથી રહેજે બેટા, નતર આ છે ને નાગણી છે, ખાઈ જતા વાર નહીં લાગે. આપણે છે ને ઘર છોડીને જવાની જરૂર જ નથી. આપણને હકીકત ખબર પડી જ ગઈ છે તો આપણે આપણા પતિને વાત કરી દઈએ ને. હમણાં ફોન કરું છું. શું કામ ફોન કરવો છે પણ? સારું ને, થોડા દિવસ આપણે આપણા પિયરમાં રહેશું તો એ લોકોને ભાન આવશે કે વહુ વગરનું ઘર કેમ ચાલે છે. પછી રીચાબેન મારા સાસુને અને મારા સાસુ રીચાબેનને ભલે ને સલાહ આપ્યા કરતા હોય. કોની ચુગલી કરશે, કોને સલાહ આપશે, કોની ખોદણી કરશે? વાત તો સાચી છે, પણ આપણા જવાથી એ લોકોને ફેર પડે? એ તો જાય પછી ખબર પડે ને બેન. બહુ ખોટું થયું. આમ જોવા જઈએ ને તો આપણામાં બુદ્ધિ નથી. મારામાં તો છે. નથી. તમારા સાસુ મારા વિશે એટલું બધું કહેતા હતા, એટલું બધું સંભળાવતા હતા, એકવાર આવીને વાત કરી દેવાય ને. શું વાત કરું? તારા સાસુ અને મારી વચ્ચે તો પહેલા ઝઘડો થઈ ગયો હતો. એ મને સલાહ આપવા આવ્યા તો મેં તો ઉપાડ્યા બરાબરના. મને શું ખબર કે આવું બધું થવાનું હશે. લાગે છે કે એટલે જ એમણે એ વાતનો ફાયદો ઉઠાવ્યો હશે. મારી આગળ તો કઈ ચાલે નહીં ને, એટલે આવીને તને સંભળાવતા હશે. સાચી વાત છે. તે ચોરી કરી છે કોઈ દિવસ ઘરમાં? શું વાત કરે છે? નહીં. મારા સાસુ એક દિવસ કહેતા હતા કે રીચાબેન કહેતા હતા કે દામિની તો ચોરી કરે છે, ક્યાંક તુંય નથી કરતી ને એમ.
ખરેખર આ બંને સાસુઓને છે ને મળીને ડીર કરી નાખું ને એમ થાય છે. એ તો આપણે સમય આવ્યે કરીશું. અત્યારે આપણે બંને એટલું કરવાનું છે, સૌના પિયર જતું રહેવાનું છે. આપણે બંને એકબીજાના કોન્ટેક્ટમાં રહીશું કે ત્યાં શું થાય છે ને શું નહીં. બરાબરનું ભાન આવે ને બંનેને, પછી તેડવા આવશે ત્યારે આવવાનું ને બધું સાચું કહી દેવાનું. બહુ રમત રમીને એમણે. હવે જ્યાં સુધી માફી નહીં માગે ને ત્યાં સુધી હું મારા સાસરે નથી જવાનું. ગમ્યું, મને ગમ્યું આ બધું. હું પણ ત્યાં સુધી નહીં જાઉં બસ. પાકોને ક્યાંક એવું તો નથી ને કે મને પિયર મોકલીને સાસુ પાસે સારી થાય કે જોઈએ જતી રહીને હું આવી ગઈ. અત્યારે જા તાર સાસુ પાસે જા. હું શું કામ જાઉં? તો મારે પછી ત્યાં નથી જવું. સમજને વાત, હું તારી સાઈડ જ છું, નહીં બદલું. ઠીક છે ચલો. 1 મિનિટ. ત્યાં સાસરું છે, પિયર આમ છે, પણ મારું સાસરું ત્યાં છે, પિયર આમ છે. અરે યાર જાને તું. હા, મને તો એ વિચાર આવે છે કે મેં કોઈ દિવસ આવું વિચાર્યું નહોતું. એવું નીકળ્યું. સાચી વાત છે તારી. કહેવાય છે ને કે આપણે ઘણીવાર જે વિચારતા હોય ને એવું હોતું નથી, અને જેવું હોય છે ને એવું આપણે વિચારી શકતા નથી. નકર મારા મમ્મી તો આમ કેવી રીતે રહેતા, પણ આ જેટલો વાંક મીરાનો છે ને એટલો જ મારા મમ્મીનો વાંક છે. એટલે જ તો કહેવાય છે કે તાળી કોઈ દિવસ એક હાથે નથી વાગતી. તાળી વગાડવા માટે જેમ 2 હાથની જરૂર પડે ને, એમ ગમે તે વ્યક્તિની ભૂલ હોય ને તો માત્ર ને માત્ર એક વ્યક્તિને નથી હોતી. બંને સાઈડથી થોડી થોડી ભૂલ તો કરવામાં આવે જ છે. ત્યારે ઝઘડો પણ થાય છે અને મગજમારી પણ થાય છે. ના ના, પણ હવે શું કરવું? મમ્મીને ઘરની બહાર ન કટાય. અને બીજી વાત એ કે મેં મીરાને બહુ સમજાવી, એ પણ પાછી આવવાની વાત જ નથી કરતી કે હું નહીં આવું. જો ફોનમાં વાત કરવી અને રૂબરૂ જોઈને વાત કરવી ને એમાં જમીન આસમાનનો ફેર પડે. તમે ફોનમાં વાત કરીને એટલે કદાચ ભાભી આવવાની ના પાડે છે, પણ કદાચ તમે રૂબરૂ ઘરે જઈ શાંતિથી એને સમજાવો, એની સાથે વાત કરો અને કહો કે આજ પછી મમ્મી તને કોઈ રીતે રોકટોક કે તને હેરાન નહીં કરે, તો એ પણ માની જશે. ન માને. શું કામ ના માને? આપણે કોઈ દિવસ એવી રીતે નાસીપાસ તો નહીં જ થઈ જવાનું. હંમેશા ગમે તે સિચ્યુએશન હોય ને એની સામે લડો ને તો તમે આગળ વધી શકો. બાકી એનાથી ડરીને ભાગી જાવ ને તો જિંદગીમાં કોઈ દિવસ આગળ નહીં વધી શકો. એ વાત તો હાચી. જોકે મીરા એમ હાસી વ્યક્તિ છે, બધી ખોટું ન બોલે. પણ આમાં કેવું થાય ખબર છે કે મારા મમ્મી છે ને રોવા મળતા, મને નાસ્તો નથી આપ્યો એમ કરે, તો આપણને તો એમ જ લાગે ને કે મીરાનો વાંક છે. અને મીરાની બોલી થોડીક આમ વધારે છે ઓલી. એટલે જો ભાઈ સાચું કહું ને તો જેવી તારા ઘરની પોઝિશન છે ને જેવી પરિસ્થિતિ છે ને એવી સેમ મારા ઘરની પણ પરિસ્થિતિ છે. પણ હવે આપણે શું કરવું પડશે ખબર છે? તારે તારા મમ્મીને પણ સમજાવવા પડશે ને મારે મારા મમ્મીને પણ સમજાવવા પડશે કે જો તમારો જમાનો અને આ જમાનામાં જમીન આસમાનનો ફેર છે. તમે જેવી રીતે પહેલાં રહેતા ને, જો એવી ને એવી રીતે રહેવાની કોશિશ કરશો ને તો તમે પણ શાંતિથી રહી નહીં શકો અને ઘરની વહુ પણ શાંતિથી રહી નહીં શકે. એટલે થોડીક તમે રૂઢી બદલાવો, થોડીક અમે રૂઢી બદલાવીએ અને બધા શાંતિથી સાથે હળીમળીને રહીએ. એ પેલા આને તો બનાવવી પડશે ને મીરાને. હું એમ કહું છું. કહું તો છું, દામિની આવી જાય ને તો ફોન કરે એટલે તરત આવી જાય. મારે એવી જ પ્રોબ્લેમ થવાની છે. પણ કીધું ને કે હવે પરાળ્યું છે તો મુંડાવવું તો પડશે જ. એ વાત હાચી. તો હું કહું, હું જાય મારા હાહરિયામાં કે તું આજ આવ્યું ને આવ્યું. અને નહીં આવ્યું તો હું ધમકી મારી, બરોબર, કે તો હું આમ કરી નાખે કામ કરી તો કદાચ આવી જાય. છેલ્લી વાર એકવાર આવી જાય ને આપણે બધી સોખવટ કરી નાખવી એટલે વાતનું સોલ્યુશન આવી જાય. તો કેમ છે? વાતમાં લોજિક તો છે, પણ તમારી વાત ઉપર એમને વિશ્વાસ આવશે ખરો કે તમે એવું કંઈ કરી શકો? હવે આપણે થોડાક આમ દુઃખથી બોલવી તો કદાચ હાસી માની જ જાય ને.
હે અને એણે મારે લગ્ન કર્યા છે, થોડીક તો લાગણી છે ને. હશે. વાત એ છે. એ તો જ્યારે ત્યાં જઈએ અને બધી વાત કરીએ ત્યારે ખબર પડે કે એને હકીકતમાં આપણા પ્રત્યે લાગણી છે કે નહીં. હા બરોબર છે વાત. હવે તો પછી બધાને ભેગા કરીને શું કરીશું એ તો હું કાંઈ વાંધો નહીં. હું ફોનમાં તને પૂછી જોઈ. અત્યારે હું મારા સાસરિયામાં જાઉં, તું તારા સાસરિયામાં જા. આ ફોનમાં બધું નથી કરવું ખોટું. બરોબર હાલ. હાલો હું અહીં આવું જ છું. હા જો મેં તારી પત્નીને કંઈ વધારે બોલી નથી અને એ ઘર છોડીને ગઈ ને એમાં મારો કોઈ વાંક નથી. એટલે ક્યારનો છે ને એકની એક વાત નહીં કર. મમ્મી હવે તો શરમ આવી જોઈએ, થોડીક તો શરમ આવવી જોઈએ. તમારા દીકરાનું ઘર ભાંગવા ઉપર ઊભું થયું છે અને તમે હજી એમ કહો છો કે તમારી કાંઈ ભૂલ નથી, ને જો આટલી અશોક, ભૂલ નથી. અને જો અશોક, મેં પણ કઈ કીધું નથી મીરાને એટલું બધું. મમ્મી અમે સાસુ છે તો કઈ કહેવાનું નહીં અમારે. મને તો એક વાતનું બહુ દુઃખ થાય છે કે માં દીકરા સામે એક્ટિંગ કરી શકે, તેથી તમે રોવા માંડ્યા હતા ને તે મને બહુ અંદર દુઃખ થયું. સમજ્યા? તો એ એક્ટિંગ નહીં હતી, ખરેખર હું રડતી હતી. હા એ તો મને મીરાએ બધી વાત કરીને રોતા રોતા. સમજ્યા? અને હમણાં થોડીક વારમાં એ આવે જ છે તમ તારે બે. જોયું બૈરા ગયેલા બંને જણા. હા સાચી વાત. હા દામિની તારે યાર નહોતી. મેં કઈ ઠેકો લીધો છે આખા ગામનો? આવશે એની રીતે. જો બોલવાનું તો ભાન નથી. તમે ચૂપ રહ્યો, જગ્યા કરો. દામિની હારે જ છે. સસ્પેન્ડ હતું બધું એમ કહો ને. હા બેહો જરીક આમ બેસતો. સોફા મોટા લેવાય ને. હા ભલે. હા ભૂલ થઈ ગઈ. ખબર નહોતી ને કે બધા એક સાથે આવશે. ખબર રાખવી જોઈએ ને પ્લાનિંગ કરતા પહેલા. હા એ બધું છોડ. શું કામ ફોન કરીને અમને બોલાવ્યા છે એ કહો. મને નથી ખબર તને અહીંયા શું કામ આમંત્રણ આપ્યું છે. આનો તો ગળામાં કઈ પ્રોબ્લેમ છે આંટી? ના ના કોઈ પ્રોબ્લેમ નથી. બિચારી કેવું એવા માંગતી હતી કે રાગડો કેટલો મોટો છે. ના ના તમારા રાગડા તો બહુ અંદર છે. હા તમારી જીભ 32 દાંતની વચ્ચે જ રહે છે ને, બહાર ક્યાં નીકળે જ છે. આમ જો અત્યારે ઝઘડો કરવાના ભેગા કર્યા એટલે મીરાએ હા, આ તો જે હોય કયો ને. અરે પણ શાંતિ રાખો તો બોલે ને કોઈ વ્યક્તિ. પેલા આમ તો બેમાં ઝેર છે ને જેટલું ભર્યું છે ને ત્યારે એમાં અહીં કાઢી નાખો પછી અમને વાત કઈ કરી. વાંધો નથી. અમે તો છેલ્લે એમ પણ ઘર છોડીને જતા જ રહ્યા હતા ને. અરે મેં છે ને સાગર તે દિવસે એમ કહ્યું કે આ મીરા વહુ એની સાસુની કેટલી સેવા કરે છે, પગ દબાવે છે, પાણી આપે છે, બધું જ કામ કરે છે. એ વાત કરી આવીને આને એમ કીધું કે પગ દબાવ્યા તો કે જે મીરા કરશે ને એવું નહીં કરું. બોલો. એક મિનિટ ભાભી, ખરેખર એવું કઈ થયું હતું? ક્યારેય નહીં. આમના પગ દબાવો ને હું ઇમ્પોસિબલ. એટલે હા એક કામ કરે છે મીરા ભાભી, એમના સાસુનું કોઈ વાર ગળું દબાવવાની કોશિશ કરે છે. દામિની કરે ચાલુ. એ તમે કહ્યું હતું કે દામિની જેમ એના સાસુની સેવા કરે છે એમ જ્યારે ગળું દબાવશે ત્યારે હું દબાવીશ. કહ્યું તું કે નહોતું કહ્યું? એટલે બોલો બોલો, તમારે કઈક કેવું હશે ને મારા વિશે, બોલો. ના એટલે મને તો છે ને આ બધું રીચાબેન આવીને મને બધું કહેતા હતા કે મારી વહુ તો બહુ આમ છે, મારી વહુ. એટલે મને થયું કે મારી વહુ મારી સાથે એવું વર્તન નથી કરતી એટલે હા બધું. હવે મનીષાબેન તમે તો એમ કહેતા હતા કે તમારી વહુ તો તમને હાથમાં રાખે છે, તમારો પડ્યો બોલ ઝીલે છે. હું ઝીલું છું ને. ઝઘડો થાય ત્યારે એક બોલ બોલે એટલે સામે 4 આપવાના. બરાબર ઝીલું છું. કારણ કે મારા લગ્ન થયા ને એ પહેલા અમારા કુટુંબમાંથી એક ભાઈએ મને કીધેલું કે જીબડો બહુ મોટો છે, ધ્યાન રાખજે બેટા. એટલે આજ સુધી મારા સાસુ સામે નમતું મેં ક્યારેય મૂક્યું જ નથી. મને કીધું નહોતું કોઈ. કીધું હોત ને તો હું પણ સારા જવાબ આપત. મારા સાસુ આળવિતરા છે, અપલખણા છે, દેખાદેખી કરે એવી બધી મને પછી ખબર પડી. અને તમે તો એમ કહેતા હતા કે દામિનીના મોઢામાં જીબડો જ નથી, કે આ દામિની એના સાસુની સેવા કરે છે, એ જે કે એમ નાચ્યા જ કરે છે ને 32 જાતનો તો ભોજન બનાવતા આવડે છે એને. સાચી વાત ને? બિલકુલ ખોટી વાત. એવું કઈ છે જ નહીં. મને તો મારા સાસુનું કામ કરવું ગમતું જ નથી. કારણ કે એમને છે ને બધી વાતમાં લપ કરવા જોઈએ છે. કોઈ એક કામ કરું ને તો 10 વાર તો સંભળાવવાની ટેવ છે એમ. એટલે હું છે ને કામ જ નહોતી કરતી. અને વાડી ઘડે મને એક જ વસ્તુ કીધા કરતા હતા કે મીરા વહુ આમ, મીરા તેમ, મીરા ફલાણું. અમારા ઘરમાં તો એવો વાત થતો હતો કે દામિની શાકભાજી 10 મિનિટમાં લઈને આવે તો તારે 11 મિનિટ કેમ થઈ? નહીં મમ્મીજી? તો આમ તો જોવા જઈએ તો અમે તમારા એકબીજાના વખાણ જ કરતા હતા ને કે ભલે
ખોટા ખોટા તો ખોટા ખોટા અમારા વખાણ કરતા હતા પણ કેવી રીતે અમારી વિરુદ્ધમાં વખાણ કરતા હતા. મીરા ભાભીના વખાણ થતા હતા પણ મારા સાસુના મોઢે થતા હતા અને મારા વખાણ તમારા મોઢે. શું કામ? કારણ કે તમારા બે એકબીજાનું નામ દઈને છે ને લાહવો લેવો હતો. ના ના, આ બધું મને મનીષાબેને ચડાવી. કેટલું જુઠ્ઠું બોલે છે યાર. એ આવી આવીને મારે જ કરાવ. તું જ્યારે શાક લેવા જતી હોય ને ત્યારે ઘરે આવતા હતા અને મને કેટલું બધું કહેતા હતા. શું કહેતા હતા? એ જ હું જાણવા આવતી હતી, બીજું કઈ નતું. તો એમ નહીં, એમની વાત માનીને નીકળી પડવાનું. કાલે તો કહેશે કે ઝેર પી જાઓ તો પી જશો ના, અને તમે પી જશો. હું શું કામ ઝેર પીવું? તો ઝેર ઘરમાં ઘોળો છો શું કામ? હે? અરે તમને ખબર છે તમારી કારણે હા વાત છૂટા છેડા સુધી પૂગી ગઈ હતી. પહોંચી ગઈ હતી ને હજુ પહોંચેલી જ છે. અરે હવે તો હરખું થઈ જાય. નથી કરવું સરખું મારે. જો મારા સાસુ મને ગામની વહુઓની મોટી મોટી કરીને મને હેરાન કરવાની થતી હોય તો બીજી વહુ લઈ આવો ભાઈ, મારે નથી રહેવું. અને હવે અને ગામની મારા સાસુને પણ છે ને ગામની બહુ સારી લાગતી હોય ને તો એને ઘરે લઈ આવે. હું તો આ જાઉં. પણ આમ જો હું શું કહું તમે જાઓ ને તો અમે હારે આવશું, અમે ઘર જમાઈ લઈએ. મારે કાંઈ કામ નથી. મારા પપ્પાએ ચોખ્ખી જ ના પાડી છે. તમે એકે અમારા ઘરે નહીં ભાઈ. મીરા વહુ, દામિની વહુ, જો અમને એમ હતું કે અમારી વહુઓ કયામાં નથી તો એકબીજાની વહુ વિશે કહીએ તો કદાચ સુધારો આવી જાય એમ કરીને. માં છતાં પણ મારી પાસે એક આઈડિયા ખરો. શું? મારા મમ્મીને મીરા ભાભી વાલા લાગે છે. હા હવે અશોકભાઈના મમ્મીને દામિની વાલી લાગે છે. હા તો એક કામ કરીએ, આપણે છે ને 10 દિવસ પૂરતી આ મીરા ભાભીને છે ને અમારા ઘરે મોકલી દો, એટલે ખાલી કામ માટે. પણ અમને છે ને અમારા પતિ વાલા છે, સમજી ગયા? બીજાના નહીં. એટલે એવી વાત નથી કરતો. તો મમ્મી બદલો ને. મમ્મી બદલી નાખો હાલો. હા ના ના ના, હું કઈ જવાની નથી મારું ઘર છોડીને. ના ના, બરાબર છે, સાચી વાત છે. અમને અમારી જ વહુ બરાબર છે. કાંઈ બરાબર નથી. આખી જિંદગી ખોંચા કાઢ્યા છે તો હવે માંડ તમને મોકો મળ્યો છે કે તમે છે ને અમારી સેવાનો લાવો લ્યો તો લઈ લ્યો ને. ના ના હો, જરાય નહીં. અમે મારે દામિની વહુ બરાબર છે. મારે કોઈ વહુની અદલા બદલી નથી કરવાની થતી. મને એક વાત ના સમજાય. એમણે એવું વિચાર્યું હતું કે એકબીજાની વાતો કરીશું, એકબીજાના વખાણ કરીશું તો કદાચ અમારી વહુ પણ સુધરી જાય. મેં સુધારો આવ્યો, વહુ સુધરી. એટલે જો થોડો ઘણો વાંક તો તમારા લોકોનો છે. તમે નાની નાની બાબતમાં છૂટાછેડાના કાગળિયા પર સાઈન કરી દેજો. અરે પણ ના બેયને એમ કરીમાં ને તમારે સુધારવાનું છે કે નહીં જલ્દી કયો ને. પણ અમે માફી તો માંગી લીધી, હવે શું કરીએ બધા? હા પછી કેટલો મોટો ઉપકાર કર્યો છે આપણા પર, માફી માંગી છે. તમે તો એ વાતની માફી માંગી કે એકબીજાની વાતમાં નહીં આવો. પણ શું ગેરંટી કે કાલ સવારે કોઈ બીજું આવે ને એની વાતમાં આવી ગયા? અરે નહીં આવે. હવે મૂંગા મરો ને. એવું થાય ને તો તમે છૂટા છેડા તમે મૂંગા મરો. જુઓ, આ બધી વાત છોડો. અમારા બંનેની ભૂલ થઈ ગઈ. અમે કોઈની વાતમાં નહીં આવ્યા અને તમે તમારું કામ કરજો, અમે અમારું કામ કરીશું. એટલે વાત થઈ પૂરી. બરાબર? હવે ઘરમાં ઝઘડા નહીં થાય. હા, કરો કોઈ સમાધાન. હા બસ, કોઈ કોઈની વાત નહીં કરે, કોઈ કોઈને કઈ કહેશે નહીં. સમાધાનની ચા બનાવો. હા હું બનાવ્યું. હા હા તમે જ બનાવો આજ. બનાવી દો ને. હા હા, તમે ભેગા જાઓ. આપણે બે બનાવીએ. ચામાં ઝેર ન ઘોળતા હો. માની ગયા છે એટલે બધું ના બોલાય.